ત્યારે સર્વપ્રથમ અનંત કોટી બ્રહ્માંડના ધણીવર સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એમના પૂજન તરફ જઈએ, ગ્રંથરાજના પૂજન તરફ જઈએ. વક્તાશ્રી એવા અમારા પૂજ્યપાદ ગુરુજીના પૂજન તરફ જઈએ. અમારે કોઠારી સ્વામી આ મહોત્સવના આયોજક હરિમુકુદાસજી સ્વામી એમણે આ મહોત્સવનો સંકલ્પ કર્યો અને અમારા આ પરિવાર આગળ એ સંકલ્પને રજૂ કર્યો અને સહર્ષા પરિવારે આ મહોત્સવની મુખ્ય સેવાને ઝડપી લીધી. એવા અક્ષર નિવાસી માધવભાઈ વલ્લભભાઈ પટેલ, અક્ષર નિવાસી રેવાબેન માધવભાઈ પટેલ, અક્ષર નિવાસી મહેશભાઈ હસ્તે પરમ ભક્ત શ્રી ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભોગીલાલભાઈ, પરમ ભક્ત શ્રી ઘનશ્યામભાઈ ઉર્ફે રોહિતભાઈ, રસિકભાઈ, રવિન્દ્રભાઈ તથા પરિવાર, પરમ ભક્ત મુકુંદભાઈ, પરમ ભક્ત દિનેશભાઈ, હાલ તારાપુર, પાવી જેતપુર, આ બધા જ વડીલો અને વડીલોના હાથ નીચે એમના દીકરાઓ, વ્યાજ અને એનું વ્યાજ, બહુ મોટો પરિવાર આ, અને આ પરિવારે આ સેવાને વધાવી લીધી. ત્યારે હું પ્રાર્થના કરીશ પૂરા એ પરિવારને આવો ભોગીલાલ કાકા, મહેશભાઈ, ઘનશ્યામભાઈ, રસિકભાઈ, ભૂપેન્દ્રભાઈ, મુકુંદભાઈ, દિનેશભાઈ અને પરમ ભક્ત જયેશભાઈ, પરમ ભક્ત અમીશભાઈ, પરમ ભક્ત નિમિષભાઈ, પરમ ભક્ત અર્પણભાઈ, પરમ ભક્ત જીગરભાઈ, આ પૂરા એ પરિવારને એકવાર તાલીઓના નાદથી વધાવીએ. આપણે પૂજ્ય હરિમુકુદાસજી સ્વામીએ ખાલી વાત કરી અને તુરંત આ પરિવારે આ સેવાને વધાવી છે. ત્યારે પારાયણના મુખ્ય યજમાન અને એમનો આગ્રહ કેવો કે મારે કથા કરાવી છે તો શ્રીમદ સત્સંગી જીવનની જ, કારણ કે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર મારે સાંભળવા છે. આ વાતને એકવાર તાલીઓથી વધાવીએ આપણે. ત્યારે હું આ પૂરા એ પરિવારને પ્રાર્થના કરીશ કે તેઓ અત્રે અહીંયા, હું અમારા ગુરુજી કહે છે કે કોઠારી સ્વામી ત્યાં નહીં, કોઠારી સ્વામી અહીંયા, તો હરિમુકુંદ સ્વામી આવો. સ્વામી કહે છે ત્યારે બધા જ ભક્તોની ભાવના છે, હાથ જોડે આજ મેળ નહીં પડે, આવી જવું પડશે. આવો હરિમુકુંદ સ્વામી, પધારો સ્વામી. અત્રે હરિમુકુંદ સ્વામી અત્રે અહીંયા એમનું સ્થાન સ્વીકારે છે. હું પૂરા યજમાન પરિવારને પ્રાર્થના કરીશ, પ્રથમ મહારાજનું પૂજન, ત્યારબાદ ગ્રંથરાજનું પૂજન, વક્તાશ્રીનું પૂજન. એ જ રીતે અહીંયા અમારે સંતો, ભાઈ આટલા બધા સંતો મહોત્સવના પ્રારંભને દિવસે જ અહીંયા બિરાજમાન હોય ત્યારે તો ભાઈ ચાર ચાંદ લાગે. અમારે આ સહિતા પાર્ટી 25 સંતો અહીંયા બેઠા છે. કેવું દિવ્ય સ્ટેજ લાગી રહ્યો છે, કેવો દિવ્ય આ સભા મંડપ લાગી રહ્યો છે. ત્યારે સહિતા પાઠના જે મુખ્ય યજમાનો છે એમને હું આહુત કરીશ. પરિવાર વતી એક એક ભક્તો અહીં આવી અને સંતોના પૂજનમાં જોડાય. અક્ષર નિવાસી સોનાબેન રાવજીભાઈ પટેલ હસ્તે સુમતીબેન નરેન્દ્રભાઈ ટીનુભાઈ કલાલી, અક્ષર નિવાસી ચિમનભાઈ લલ્લુભાઈ પટેલ હસ્તે નગીનભાઈ તથા સહપરિવાર કલાલી, અક્ષર નિવાસી ભૂપેન્દ્રભાઈ ભાલાલભાઈ પટેલ હસ્તે માનવ સંદીપભાઈ પટેલ કલાલી, અક્ષર નિવાસી પ્રોફેસર હીરાલાલ રણછોડદાસ ઠક્કર હસ્તે અભયભાઈ, દિનેશભાઈ, જયેન્દ્રભાઈ, સનતભાઈ વડોદરા. જે ભક્તોના નામ બોલાય એ પરિવારમાંથી એક ભક્ત આવી અને અહીંયા સહિતા પાઠી સંતોના પૂજનમાં જોડાય. પરમ ભક્ત ચિરાગભાઈ જયેશભાઈ સોની હસ્તે શાસ્ત્રી સ્વામી ગોપાલચરણદાસજી સ્વામી વડોદરા, અક્ષર નિવાસી શંકરભાઈ જેઠાભાઈ રાય, અક્ષર નિવાસી રેવાબેન શંકરભાઈ પટેલ હસ્તે અશોકભાઈ શંકરભાઈ પટેલ કલાલી. જે ભક્તોના નામ બોલું એમને મારી પ્રાર્થના કે તેઓ અત્રે અહીં આવી અને સહિતા પાઠી સંતોના પૂજનમાં જોડાય. પરમ ભક્ત જયંતભાઈ વી સોની સહપરિવાર વડોદરા, અક્ષર નિવાસી શંકરભાઈ જીવાભાઈ રાય, અક્ષર નિવાસી વિદ્યાબેન શંકરભાઈ રાય હસ્તે દિનેશભાઈ શંકરભાઈ રાય સહપરિવાર કલાલી. પરમ ભક્ત ગોપાલભાઈ અંબાલાલભાઈ પટેલ હસ્તે યતીનભાઈ હર્ષિલભાઈ પરિવાર શાધી. જે કોઈ ભક્તોને આહુત કરું તે ભક્તો પૂજન કરી અને સ્ટેજ ઉપર જ ઉભા રહી આપને આરતીનો પણ લાભ લેવો છે. પરમ ભક્ત શ્રી અશોકભાઈ ચિમનભાઈ પટેલ હસ્તે કેયુરભાઈ કલાલી, પરમ ભક્ત મહેશભાઈ કરશનભાઈ પટેલ હસ્તે લીલાબેન એમ પટેલ. જયેશભાઈ ઉપર જ આવો, આપને આરતીનો પણ લાભ લેવાનો છે. આપ અહીંયા જ પૂરો એ પરિવાર વચ્ચે ઉભો રહી. પરમ ભક્ત મહેશભાઈ કરશનભાઈ પટેલ હસ્તે લીલાબેન એમ પટેલ, પરમ ભક્ત હિતેશભાઈ તથા પ્રદીપભાઈ સહપરિવાર કલાલી,
પરમ ભક્ત ઉર્મિલાબેન ભાઈલાલભાઈ પટેલ હસ્તે ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ પટેલ લતીપુરા અક્ષર નિવાસી ચિમનભાઈ કાળીદાસભાઈ પટેલ હસ્તે હસમુખભાઈ જયંતિભાઈ સુરેશભાઈ પ્રકાશભાઈ મનીષભાઈ અમીશભાઈ સહપરિવાર કલાલી પરમ ભક્ત જયેશભાઈ હીરાભાઈ પટેલ હસ્તે અશ્વિનભાઈ ઉમેશભાઈ તથા સહપરિવાર કલાલી પરમ ભક્ત સુભાષભાઈ રમણભાઈ પટેલ બિલ પરમ ભક્ત જયંતિભાઈ ત્રિભુવનભાઈ પટેલ હસ્તે ગિરીશભાઈ રજનીભાઈ સહપરિવાર કલાલી અક્ષર નિવાસી શંકરભાઈ કાળીદાસભાઈ રાય અક્ષર નિવાસી નર્મદાબેન શંકરભાઈ રાય હસ્તે કમલેશભાઈ બિરજુભાઈ વિશાલભાઈ સહપરિવાર કલાલી. આવો આ પરિવાર પણ અત્રે અહીંયા જેમના કેમ્પસની અંદર આ પ્રસંગ આપણે માણી રહ્યા છીએ એવો આ પરિવાર અક્ષર નિવાસી ચંદ્રકાંતભાઈ જયંતિભાઈ ગાંધી હસ્તે ગોપીનાથ એજન્સી વડોદરા અક્ષર નિવાસી નટવરલાલ વ્રજલાલ ઝીંઝુવાડિયા પરમ ભક્ત હસમુખભાઈ બિપિનભાઈ વડોદરા અક્ષર નિવાસી શિવાભાઈ પ્રભુદાસભાઈ પટેલ અક્ષર નિવાસી કમળાબેન શિવાભાઈ પટેલ હસ્તે મયુરભાઈ સૂર્યકાંતભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ સૂર્યકાંતભાઈ પટેલ કલાલી અક્ષર નિવાસી સવિતાબેન રાવજીભાઈ પટેલ હસ્તે અસો નીતાબેન સુરત પરમ ભક્ત શુભમભાઈ કેતનભાઈ રાય હસ્તે અરવિંદભાઈ છોટાભાઈ રાય કલાલી પરમ ભક્ત નીતિનભાઈ જયંતિભાઈ રાઠોડ વડોદરા કૃણાલભાઈ રાઠોડ પરિવાર. સંતોને પ્રાર્થના કરીશ કંઠમાં હાર ધારણ કરી રાખજો. પરમ ભક્ત ચિમનભાઈ સનાભાઈ રાય કલાલી હસ્તે નયનભાઈ સુરેશભાઈ રાય પરિવાર. અક્ષર નિવાસી વિમળાબેન નરહરીભાઈ પટેલ હસ્તે કિરીટભાઈ તથા મીનાબેન તથા રીટાબેન સહપરિવાર કલાલી. આ ભક્તોએ સહિતા પાઠી સંતોના સહિતા પાઠના યજમાન તરીકે સેવા કરી છે. એકવાર તાલીઓના નાદથી એમને પણ વધાવીએ. અત્રે હું પ્રાર્થના કરીશ જયેશભાઈને પ્રાર્થના કરીશ અને કમલેશભાઈને. આવો આ બંને ભક્તો આવી જેમના દિલની અંદર આ મહોત્સવનો પ્રથમ સંકલ્પ થયો અને પોતે અહીંયા આમ જોવો તો બે જ સંતો રે પણ આવો મોટો મહોત્સવ આજરો. અમને ઘણીવાર એમ થતું હતું કે હરિમુકુંદ સ્વામી એકલા કેમ આવી રીતે અને અમે જ્યારે કહીએ સ્વામી આમ કરવું તો કે બધું થઈ જાય શાંતિ રાખો. આ એમનો જવાબ. વાલા ભક્તજનો જેમના દિલની અંદર લાલજી મહારાજ પ્રત્યે ખૂબ નિષ્ઠા છે એવા આપણા મંદિરના કોઠારી સ્વામી આ મહોત્સવના આયોજક પરમ પૂજ્ય હરિમુકુંદાસજી સ્વામીના પૂજન માટે અત્રે હું જયેશભાઈને અને કમલેશભાઈ બંને એક એક હેર પકડો અને બંને ભક્તો એક સાથે પૂજ્ય કોઠારી સ્વામીનું પૂજન કરે અને આપણે તાલીઓના નાદથી એમને વધાવીએ. બોલો સ્વામિનારાયણ. એ જ રીતે જયેશભાઈને પ્રાર્થના કરીશ પૂજ્યપાદ દેવકૃષ્ણદાસજી સ્વામીના પૂજનમાં જાય અને પૂજ્ય સ્વામીનું પૂજન કરે. અને એ જ રીતે આજે આરતીના પ્રસંગ તરફ વધુ એ પહેલા હું આપણા વડોદરા મહાનગરપાલિકાના બબ્બે મહાનુભાવો આપણા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત છે. અને ગુરુજી મને આપને જણાવતા આનંદ થશે કે ડેપ્યુટી મેયર સાહેબ રાણપુરના છે એટલે આપણા તો પાડોશી છે લોયાના બાજુમાં જ. એટલે પરવડિયા સાહેબને મેં ખાલી કહ્યું કે સાહેબ આ રીતે ઉત્સવ છે ને તમારે ઉદ્ઘાટનમાં આવવાનું. મને કે સંતોની વચ્ચે હું. મેં કીધું તમે હો જ ને કારણ કે લોયાની વચ્ચે તમે છો તો સંતોની વચ્ચે કેમ નહીં. ત્યારે આ પ્રદેશના મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર માનનીય શ્રી હરજીવનભાઈ પરવડિયા સાહેબને પ્રાર્થના કરીશ વક્તાશ્રી પાસે પધારશે અને પ્રસાદીનો રૂડો આશીર્વાદનો હાર ગ્રહણ કરે. અને એ જ રીતે અમારા જયેશભાઈના ખાસ મિત્ર એટલે ડોક્ટર વિજયભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી વડોદરા મહાનગરપાલિકા. આવો વિજયભાઈ આપ પણ પધારો અને વક્તાશ્રી પાસેથી રૂડા પ્રસાદીની પુષ્પમાળાને ગ્રહણ કરો. સ્વયંસેવકોને પ્રાર્થના કરીશ યજમાન પરિવારોને આરતી પહોંચાડે અને ડેપ્યુટી સાહેબને અને ચેરમેન શ્રીને પણ પ્રાર્થના કરીશ આપને પણ આરતીનો લાભ લેવાનો છે. તો આ યજમાન પરિવારો સાથે બંને મહાનુભાવો પણ આરતીના લાભ માટે જોડાય. આવો વાલા ભક્તજનો જે મહોત્સવની રાહ જોતા હતા એ મહોત્સવની ઘડી આવી ગઈ. જે ગ્રંથરાજની કથા સાંભળવા આ સુંદર મજાના દરબારગઢ ગામડિયા ગામ ઘણા કહેતા હતા કે આ શું કર્યું. તો મને આજ કહેવાનું મન થાય કે અમે આજથી જયારે ગોપાળાનંદ સ્વામી અહીંયા પધારતા હતા ને ત્યારનું કલાલી ઊભું કર્યું છે. અને એની વચ્ચે આજ મારો રાજાધિરાજ મલકતા હૈયે
અદ્ભુત છટાદાર મારો મહારાજ જ્યારે બિરાજમાન છે ત્યારે આવો ભાવ અને પ્રેમ અને શ્રદ્ધાની સાથે ગાવો આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી ચરણ સરોજ, તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી, ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી, દુઃખ ના ક્યાં તોડી નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનુધારી, પ્રભુ દ્વિજ કુળ તનુધારી, પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતામ, લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા અવિનાશી, 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, ઘોટી ગયા કાશી પુરુષોત્તમ, પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે આ અવસર, કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, ભવ સંભવ ભીતિ ભેદનમ, સુખ સંપત કરુણા નિકેતનમ, વ્રતદાન તપ ક્રિયા ફલમ, સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, આરતી આપણે મસ્તક ઉપર ચડાવીએ. યજમાન પરિવારોને પ્રાર્થના કરીશ કરબંધ આપ આ જ રીતે હાર પહેરી રાખજો, જેમ ચોળીમાં પહેરી રાખ્યા હતા ને આમને આમ હાર પહેરી અને સભા મંડપમાં બેસજો. આ દિવ્ય સંતોના પ્રસાદીના હાર છે અને એ હાર આપના કંઠમાં રાખી મૂકજો. મહારાજે પહેરેલા અને મહારાજના ધરાવેલા દિવ્ય હાર છે ત્યારે આપ આ રીતે જ ધારણ કરી રાખજો. વાલા ભક્તજનો, અનેકવિધ આપણી વચ્ચે સંતો ઉપસ્થિત છે, એમના આશીર્વાદ લેવા છે એ પહેલા આવો વ્યાસપીઠિકા તરફ નજર કરીએ. અદ્ભુત મજાનો ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો ગ્રંથરાજ, એમના દિવ્ય ચરિત્રથી તરબતર થયેલો અને સતાનંદ સ્વામીએ એક એક શબ્દ સહજાનંદ સ્વામીની મરજીનો ટપકાવેલો આ ગ્રંથરાજ એટલે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની કથા તરફ વધીએ તો એકવાર જોરદાર તાલિકાના નાદ સાથે વ્યાસ પીઠિકા ઉપર બિરાજમાન વક્તાશ્રી એવા અમારા પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. બરાબર 1 કલાક સુધી આપણને શ્રીમદ સત્સંગી જીવનની કથાનું રસપાન કરાવશે. કારણ કે આજે સાંજનું સેશન નથી રાખેલું આપણે, કારણ કે સંગીત વિશારદ વિનોદભાઈ પટેલ અમદાવાદથી આવવાના છે, એમનો કાર્યક્રમ છે. તો અત્રે બરાબર 1 કલાક સુધી વ્યાસ પીઠિકા ઉપર બિરાજમાન વક્તા મહોદય એવા પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરે. શ્રીમદ સત્સંગી જીવનની કથામાં તરબતર કરે તો પૂજ્યપાદ ગુરુજી. પ્રભુત્વ મૂર્તિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી, જુગલ ચરણ 16 ચિન્ન જે હો,
नजर समीपे रहो हमारी हो। दुख हरिजनનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો। તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે। વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે। ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ। શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ। શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ। શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લાલજી મહારાજની, શ્રી હરે કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની। સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, આ કલાલી ધામના રાજાધિરાજ, આપણા સૌ કોઈના પ્રાણ પ્યારા લાડીલા બાલુડા લાલજી મહારાજ, અક્ષરધામ તુલ્ય સભામાં ઉપસ્થિત સંપ્રદાયના મૂર્ધન્ય બ્રહ્મનિષ્ઠ સદગુરુ કોઠારી સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી, આ સમગ્ર મહોત્સવના પ્રેરક આયોજક કલાલી મંદિરના કોઠારી પરમ પૂજ્ય સ્વામી હરિમુકુંદાજી સ્વામી, સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સારિંગપુરના વિકાસ કરતા કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ સ્વામી, વાડી મંદિરના કોઠારી સ્વામી કે સ્વામી, ગોત્રી મંદિરના કોઠારી સ્વામી શ્રીરંગ સ્વામી, કુંડળ ધામથી પધારેલા પરમ પૂજ્ય ભંડારી સ્વામી, આપણને સંહિતા પાઠનું વાંચન કરી અને ન્યાલ કરનારા એવા સંહિતા પાઠના સર્વે વક્તાશ્રીઓ, સભાપતિ શ્રી, મારા સહવક્તા છે અમારા શ્રીજી સ્વામી, રાજદ્વારેથી આવેલા બધા મહાનુભાવ મહેમાનો, જેમની પવિત્ર લક્ષ્મીથી લાલજી મહારાજને રાજી કરવા માટે આ સમગ્ર મહોત્સવનું આયોજન થયું છે, એવા અમારા ખૂબ પ્યારા વહાલા યજમાન પરિવારો, તેમજ આટલી મોટી સંખ્યામાં લાલજી મહારાજના ભાવથી ખેંચાઈને આવેલા તમામ શ્રોતાજનોને મારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ।
વાલા ભક્તો, આ તીર્થભૂમિ કલાલી સંપ્રદાયમાં પ્રખ્યાત છે. લાલજી મહારાજના દર્શન કરતી વખતે મેં કોઠારી સ્વામીને કીધું, દેશ પ્રદેશમાં જઈએ તો લાલજી મહારાજ બહુ પ્રસિદ્ધ છે. વિદેશોમાંય પણ અને આપણા દેશોમાંય પણ અનેક ભક્તોને ત્યાં લાલજી મહારાજ ની ચિત્ર પ્રતિમા ફોટો હોય છે. લાલજી ઘણા છે, પણ સાચા લાલજી આ કલાલી ધામના છે, એ વાત નક્કી છે. એ બધાયના કલ્યાણ કરે છે, બધાયના ભાવ પૂરા કરે છે. એવા લાલજી મહારાજને આપણે એકવાર તાળીઓથી વધાવીએ. બહુ ચમત્કારી છે. આમ તો ગોપાળાનંદ સ્વામીનું કાર્ય જ ચમત્કારી છે. આ લાલજી મહારાજ ગોપાળાનંદ સ્વામીના વરદસ્તે પ્રતિષ્ઠિત થયેલા છે. પણ સ્વામીનું એક એક કાર્ય તમે જો, સારંગપુરમાં દાદા કેવી ગદા ફેરવે તમે જુઓ જ ખરા. ભલભલાના હાજા ગગડાવી દે. સત્સંગી કરતા કુસંગી જાજા આવે ત્યાં, ઢહડાય ઢહડાય. બોટાદમાં સ્વામીએ ચરણારવિંદ પધરાવ્યા હતા, એ પણ એવા સ્વામીનું એક એક કામ ચમત્કારી છે. ગોપાળાનંદ સ્વામી એટલે સેકન્ડ સ્વામી નારાયણ આપણા પર બહુ સ્વામીએ દયા કરી છે. એવા સ્વામીના વરદસ્તે આ લાલજી મહારાજ પ્રતિષ્ઠિત થયા છે. કલાલી બહુ ભાગ્યવંતું છે. આ સંપ્રદાય આખાને બે સૂત્રમાં વણવો હોય તો એટલું જ કહેવાય, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી. એટલે આખા એ સંપ્રદાયનો અર્ક કહેવાય. જેને ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતાના ગુરુ પદે સ્વીકારે, જેમની આજ્ઞામાં સ્વયં પરબ્રહ્મ રહે, જેમની મર્યાદા ભગવાન શ્રીહરિ પોતે પાળે, સત્સંગની માયવા સદગુરુ મુક્તાનંદ સ્વામી તમામ ત્યાગી, તમામ ગ્રસ્ત અને બંને આચાર્ય મહારાજના સ્વયં પરમાત્મા જેમને ઉપરી કરે એવા સદગુરુ યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, આ બે એટલે આખા સંપ્રદાયની ક્રીમ કહેવાય. કલાલી ભાગ્યશાળી છે. આ બંનેનું આ કૃપાપાત્ર ગામ છે. બંનેની ચરણથી આ અંકિત થયેલું ગામ છે. જેમ હમણાં સભાપતિએ કીધું ને એમ, આમ તો તમે જાણતા હશો, ચેરમેનની છાપ એટલે ખરાબ છાપ કહેવાય. ચેરમેન કથા ના કરે, એ વહીવટ કરે. પણ આજે એક દાસત્વ ભાવે દાસના દાસ થઈ અને લાલજી મહારાજના ચરણમાં કથા કરવા આવવાનો મને મોકો મળ્યો. પૂજ્ય કોઠારી સ્વામી આપ્યો એટલે હું મારા પણ ધનભાગ માનું છું. કલાલી ગામનો સત્સંગ સૌ પ્રથમ અહીંયા સત્સંગના બિયારણ જો કોઈ રોપ્યા હોય તો એ છે ગોપાળાનંદ સ્વામી. કાનમ દેશમાં ફરતા ફરતા સંત મંડળ સાથે લઈ અને સ્વામી કલાલી આવ્યા છે. જ્યાં પ્રસાદીનું તળાવ છે એના કિનારે એક વડ છે અને વડની નીચે સ્વામી મંડળ લઈને બેઠા છે. સ્વામી કઈ ભજન કરતા હશે, નાના નાના સંતો વાતો કરતા હતા. નાના સંતો એવી વાતો કરતા હતા, જુઓ તો ખરા આપણા ભાઈ કેવા હારા છે. હે જ્યાં જઈને લાડવા મળે, નાના સંતો વાતો કરતા હતા. જ્યાં જઈને લાડવા મળે, કેવી સરસ રસોઈ મળે. આપણા ભાઈ કેવા છે, જો આપણું પ્રારબ્ધ કેવું છે.
બિચારા લોકોને ખાવા મળતું નથી અને આપણને લાડવા મળે. આપણું પ્રારબ્ધ કેટલું સરસ છે. આ શબ્દો, નાના સંતોના શબ્દો ગોપાળાનંદ સ્વામીએ સાંભળ્યા. સ્વામીને એમ થયું કે આ તો દેહાત્મ ભાવનું બિયારણ વવાય છે. જો બધાય સાધુઓના મનમાં આવું થશે ને તો સંપ્રદાયમાં પરિણામ ખતરનાક આવશે. સ્વામી ઉભા થઈને આવ્યા, સંતોને કે સાધુરામ શું વાતો કરો છો? નાના સાધુઓ ચૂપ થઈ ગયા. સ્વામી કે કામ કરો. હવે આજે તો આપણે અનુભવવું છે કે આપણું પ્રારબ્ધ કેવું છે. તમે આ 30-40 સંતો છો ને, આ જોડી માગવા જાઓ, કલાલીમાં જાઓ, આજુબાજુ બધા ગામડાઓમાં જાઓ, પણ અહીંયાથી નક્કી કરીને જાઓ કે અમારા પ્રારબ્ધમાં જે હોય ને એ આવો. અમારા પ્રારબ્ધમાં તમે કહો છો ને અમારું પ્રારબ્ધ કેટલું સરસ છે, આપણા પ્રારબ્ધમાં લાડવા છે, તો સંકલ્પ કરો કે અમારા પ્રારબ્ધમાં જે હોય તે આવો. આવો સ્વામીએ પાણી તુંબડીમાં લઈને સંકલ્પ કરાવ્યો. 40 સાધુઓ સવારથી બપોરના 12 વાગ્યા સુધી કલાલીમાં ઘેર ઘેર રહી ગયા, આજુબાજુના ગામડામાં ગયા, અને જ્યારે આવ્યા ત્યારે 4 કિલો ખોરી ઝાર આવી, બીજું કાંઈ આવ્યું નહીં. એ ઝાર લઈને આવ્યા. સ્વામી કે શું લાવ્યા? ખબર નહીં સ્વામી, બહુ રખડ્યા, પણ આ ખોરી ઝાર આવી, બીજું કઈ નહીં. સ્વામી કે આપણું પ્રારબ્ધ, આપણું પ્રારબ્ધ લ્યો. તમે કહેતા આપણું પ્રારબ્ધ બહુ જોરદાર છે, આપણું પ્રારબ્ધ ખોરી જાય. હવે એક કામ કરો, આટલી આ તમે 40 જણા છો, આ 4 કિલો ઝાર તો પૂરી થાય નહીં અને એ ખોરી ખવાય નહીં. એક કામ કરો, લ્યો તુંબડીમાં પાણી હાથમાં લ્યો. પાણી આપ્યું. સંકલ્પ કરો પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના પ્રારબ્ધમાં હોય એ અમને મળે. આટલો સંકલ્પ કરી અને જ્યાં સંતો થોડા આગળ જાય તો બુવાના અમીન પટેલ, અહીંયા એમના વેવાય થાય, એ આવતા હતા. એ સારા સત્સંગી હતા. એણે આ સાધુઓને જોયા એટલે દોડતા દોડતા પગે લાગ્યા કે સંતો ક્યાં જાઓ છો, કોની સાથે આવ્યો છો? ત્યારે નાના સંતો એવું કીધું, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, અમે ભિક્ષા માગવા જઈએ. અરે સ્વામિનારાયણના સાધુને અમારા જેવા હરિભક્તો બેઠા અને ભીખ માગવાની હોય? ચાલો પાછા. બુવાના એ પટેલ સ્વામી પાસે આવ્યા, સ્વામીને દંડવત કર્યા અને કે મા બાપ, અમે જ્યાં સુધી જીવતા છીએ ને ત્યાં સુધી અમારા સાધુ ભીખ ન માગે. તમારે 1 દી રહેવું હોય, 2 દિવસ રહેવું હોય, અઠવાડિયું રહેવું હોય, 15 દિવસ રહેવું હોય, ત્યાં સુધી તમામ ખર્ચો મારો. સંતોને સારી સારી રસોઈ કરીને જમાડો. ત્યાં તો એમના વેવાય દોડતા દોડતા આવ્યા. અરે અમે ગામમાં એટલા મોટા પાટીદારો, આ કઈ કલાલી ગામ થોડું જેમ તેમ છે, અમે આટલા મોટા પાટીદારો, તમે બહારના લાભ લઈ જાઓ. સ્વામીને જ્યાં સુધી રોકાવું હોય દરરોજ માલપુડા દૂધપાક કરે અમારા તરફથી. આમાં કઈ ખબર પડી? બોલો. પેલા સંતો સ્વામી સામું જોઈ રહ્યા, નાના સાધુ વાતો કરતા ને, સ્વામી સામું જોઈ રહ્યા. સ્વામી કે મારી સામું શું જો, આ સ્વામિનારાયણનું પ્રારબ્ધ, ઓલું જ્યારે આપણું પ્રારબ્ધ. તાળી વગાડો. આ જે મહોત્સવ થાય છે ને એ લાલજી મહારાજનું પ્રારબ્ધ છે, ઘનશ્યામ મહારાજનું પ્રારબ્ધ છે, ઠાકોરજીનું પ્રારબ્ધ છે. ભગવાનનું પ્રારબ્ધ આપણામાં જયારે ભળે, હા, આપણા કર્મ સામું જો ભગવાન જો ને દાંતને, અન્ન દાંતને વેર કરાવી દે તોય પણ ઉધાર પાછું જમા ના થાય. પણ વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે જેતપુરમાં ગાદીએ બેસતી વખતે માગ્યું
કે મારા ભક્તના પ્રારબ્ધની અંદર રામ પાત્ર લઈને ભીખ માગવાનું હોય તો મને આવે, પણ મારો ભગત અનવસ્ત્રે ક્યારેય દુખી ના થાય. આ ભગવાન સ્વામિનારાયણનું પ્રારબ્ધ છે. આજનું સાયન્સ, મેડિકલ સાયન્સ આગળ ગયું. તમારી કિડની બે ફેલ થઈ ગઈ હોય ને, તમારી બંને કિડની ફેલ થઈ ગઈ હોય ને, તો આજના ડોક્ટરો એ કિડનીને કાઢી અને સરસ તમારા સગાની કોઈ ફિટ થતી હોય, કોઈની ફિટ થતી હોય એ ફિટ કરી દે. તમારો વાલ બગડ્યો હોય ને તો એ વાલને પણ એ બદલી નાખે છે. મેડિકલ સાયન્સ તો આજે તમારી કિડની બદલાવે છે, તમારો વાલ બદલાવે છે. અરે એવું પણ કહેવાય છે કે હૃદય પણ બદલી નાખે છે, આંખ બદલી નાખે છે. તમારી આંખ જતી રહી નવી ફિટ કરી દે છે. પણ એ સાયન્સ આજે આવ્યું, પ્રારબ્ધ બદલવાનું સાયન્સ. આજથી 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે આપ્યું છે. એટલે તો દુનિયા કે છે સ્વામિનારાયણ બહુ સુખી. એવું કે અમે આમ નીકળે ને, સ્વામીજી લાડુ, નોકરી લેવી તો ગવર્મેન્ટની જલસા. તમે કામ ઓછું કરો તો ભલે ને, કેવું સાહેબ, અને જાજુ કરો તો ભલે, પણ ગવર્મેન્ટની નોકરીમાં પગાર ખોટો નહીં. નોકરી કરવી તો ગવર્મેન્ટની, અને સાધુ થવું તો સ્વામિનારાયણના. પ્રારબ્ધ સ્વામિનારાયણનું છે. કોનું છે? પ્રારબ્ધ સ્વામિનારાયણનું છે. અને તે દિવસ પછી સ્વામી પોતાના 40 સંતો સાથે અહીં કલાલીમાં રહ્યા છે. અને ત્યારે જ આત્યંતિક કલ્યાણના પાયા કલાલીમાં નખાણા. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ ત્યારે આખા ગામમાં ઘેર ઘેર પધરામણી કરી, ઘેર ઘેર કંઠીઓ બાંધી, વ્યસનો છોડાવ્યા, ભગવાન સ્વામિનારાયણના આશ્રિત કર્યા. સ્વામી જબરજસ્ત આત્યંતિક કલ્યાણનું વાવેતર કરી કલાલીમાં, અને પછી અહીંથી ગઢપુર વડતાલ તરફ પધાર્યા. થોડા સમય પછી સદગુરુ મુક્તાનંદ સ્વામી બહુ મોટું સંત મંડળ લઈને પધાર્યા. જે સ્વામીએ વાવેતર કર્યું હતું એને એમણે પાણી સિંચ્યું સત્સંગનું, અને સ્વામીના પ્રયત્નથી, મુક્તાનંદ સ્વામીના સત્સંગથી આ ગામમાં સત્સંગ જામી ગયો. એનું પરિણામ આજે આ રજત જયંતિ મહોત્સવ છે. એનું પરિણામ આપણને કલાલીમાં લાલજી મહારાજ પ્રાપ્ત થયા એ છે. એમનું પરિણામ એક સત્પુરુષનો સંગ, મુક્તિશ્ચ ભુક્તિ. શ્રીમદ સત્સંગી જીવનમાં આ શબ્દ બહુવાર વપરાયો છે. મુક્તિશ્ચ ભુક્તિ, મુક્તિશ્ચ ભુક્તિ. સદગુરુ નો જયારે સંગ થાય છે, સદગુરુની જયારે પ્રાપ્તિ થાય છે, સંતની પ્રાપ્તિ થાય છે, ત્યારે સંત રંક હોય ને રાજા, વચનામૃત રંક હોય ને રાજા કરે છે. સંત પ્રતાપે સુખ, સાધુના પ્રતાપથી જીવ આ લોકમાં પણ સુખી બને છે, અને અંતે આ લોકના વૈભવોને ભોગવી અંતે ભગવાન પુરુષોત્તમના ધામને પામે છે. એનું જો તાદૃશ દ્રષ્ટાંત હોય તો આ કલાલી ગામ છે. હું તમને આગળ કથા કહીશ. લાલજી મહારાજ ભગવાન શ્રીહરિને આપેલા છે, અહીંથી ત્યાં ગયા છે, પાછા ત્યાંથી આપેલા છે. પણ મહારાજ આગ્રહ કરે છે કલાલી વાળાને કે તમે આ લાલજી મહારાજ લઈ જાઓ. અને ત્યારે એના ગામના ભક્તો એવું કહે છે કે અમારે ત્યાં કોઈ સેવા કરે એમ નથી. મહારાજ કે હું સંતોનું મંડળ મોકલું. અરે મહારાજ, લાલજીનો થાળ થાય નહીં, એટલી આવક નથી ગામમાંથી, તો પછી તમે સંતોને મોકલો, એ પૂરું કેમ થાય? મહારાજ કે લાલજી બહુ મોટા પૂરું કરશે, જાઓ કે લઈ જાઓ. અને મહારાજને સાધુ મહારાજે લાલજી મહારાજને અને સંતોને એ મોકલ્યા. એક ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સંતો અહીંયા આવ્યા. ત્યાર પછી લાલજી મહારાજ સ્થિર થયા, સંત મંડળ કાયમ રહેવા મળ્યું. આજ બંગલા જ જુઓ, આ વડોદરા કલાલી એક થઈ ગયું.
મેં હમણાં અહીંયા શોભાયાત્રા આવી, અહીંયા પોથીયાત્રા, મેં કીધું આ કલાલીમાં પારાયણ છે કે વડોદરામાં પારાયણ છે? આ પ્રતાપ ભગવાન સ્વામિનારાયણનો છે. વાલા ભક્તો, તમે જે સુખી છો, તમે આજે શ્રીમંત થયા છો, એ ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ તમારા ગામ ઉપર કૃપા છે. આજે ધન્યવાદ આપું તમામ નાના મોટા યજમાન શ્રીઓને કે એમની જે પવિત્ર પરમાત્માની કૃપાથી મેળવેલી, જાને પરમાત્માની કૃપાથી મેળવેલી લક્ષ્મી એ આજે તમે આ લાલજી મહારાજના કામમાં વાપરી અને તમારા જીવનને ધન્ય બનાવો. ન તો કોર્ટોમાં વપરાય, ઘણી જગ્યાએ વપરાય, પણ પરમાત્માની કૃપાથી જે મળેલી લક્ષ્મી છે, દૈવી જે લક્ષ્મી છે, એ લક્ષ્મીથી જ આવા કાર્યો થાય છે. તમે બહુ સરસ લાભ લીધો છે. તો શ્રીમદ સત્સંગી જીવનની કથાનો પ્રારંભ આપણે માધ્યમથી આજે કરવાનો છે. પણ તે પહેલા શ્રીજી સ્વામી જે અધૂરું કીર્તન મૂક્યું છે ને, એ આપણે સાંભળવાનું છે. એક પ્રથમ શ્લોક હું બોલું, કથાનો પ્રારંભ કરું, ત્યાર પછી કીર્તન, ત્યાર પછી થોડી વાર કથા, પછી સમાપ્તિ. જુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તો પ્રગટી બભુવ દયા ધર્માજન શ્રેયસે યત્રોન મૂળવિતુમ તો ધર્મ મવિતુમ સાધુશ્ચ ધર્મમ શુભમ ધ્યાયે ત્વમ હરિમીશ્વરેશ્વરમહમ સદબુદ્ધિદમ સર્વદા. મુક્તાનંદ સ્વામી શ્રીમદ સત્સંગી જીવનનું મહાત્મ્ય લખતા થકા પહેલા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના નામનું મંગળાચરણ કરે છે. જે પરમાત્મા ભગવાન શ્રી હરિ જુષ્ટો મુક્ત ગણે નિજાક્ષર પદે અનંત કોટી મુક્તોય સહિત પોતાના અક્ષર નામના ધામમાં બિરાજમાન છે, અને એ જ પરમાત્મા ધર્મ અને ભક્તિથી પ્રગટ થઈ મનુષ્યાકૃતિ જ આપણને દર્શન આપે છે. જેણે અધર્મનો સંહાર કર્યો છે, એક સંકલ્પ માત્રથી, હથિયારથી નહીં, સંકલ્પ માત્રથી જેણે અધર્મનો સંહાર કર્યો છે, ધર્મની સ્થાપના કરી છે, સાધુજનોનું પોષણ કર્યું છે, એવા પરમાત્મા, ઈશ્વરના પણ ઈશ્વર એવા ભગવાન શ્રી હરિ મને બુદ્ધિ આપો. આવી રીતે અહીંયા મંગળાચરણ કરે છે. હવે કથાના પ્રારંભ પહેલા આપણે સુંદર મજાનું જે કીર્તન શ્રીજી સ્વામી ગાતા હતા એ આપણે સાંભળીએ, ત્યાર પછી આગળ. હેલી આજનો દિવસ એ રળિયામણો રે, આજનો દિવસ રળિયામણો, આજનો દિવસ રળિયામણો રે, આજનો દિવસ રળિયામણો. ગાવાનું મન થાય છે. અરે હો વેલા વેલા જઈને મારા વાલાને વધાવીએ, હો વેલા વેલા જઈને મારા. દરેક રાત્રિએ શ્રીજી સ્વામી તમને આ રીતે કથા સાંભળવાના છે. તાળી પાડો. વેલા વેલા જઈને મારા વાલાને વધાવીએ, વારણા લઈને, વારણા લઈને વારંવાર દેહો આજનો દિવસ રળિયામણો, આજનો દિવસ રળિયામણો રે, આજનો દિવસ રળિયામણો.
सहित हरि ने भालिया हो मैं तो भाव सहित हरि ने भालिया मारे हईड़े ते हर खन माय हईड़े ते हर खन माय रे हो मैं तो तोरण बांध्या रे बाई टोडले हे सर्वे मानुनी मंगलिया गाय सर्वे मानुनी मंगलिया गाय रे हो આજનો દિવસ રળિયામણો રે આજનો દિવસ રળિયામણો બધા તાલી બજાવો સાથે એક સાથે તાલી પાડશો ભર્યા છે ગજ મોતીએ મારા વાલાને વધાવાને વાલાને વધાવાને આવી ઉભા રે હેલી મારે આંગણે આવી ઉભા છે હેલી મારે આંગણે હો जन्म सुधार्यो माधुवे मारो जन्म सुधार्यो मारे वाल में हरे हैडानी पूरी जोने हाँ हैडानी पूरी जोने हाँ रे ब्रह्मानंद ना वालानी ऊपरे ब्रह्मानंद ना वालानी ऊपरे वारी नाखुरे मारू धन धाम वारी नाखुरे मारू धन धाम આજનો દિવસ રળિયામણો રે આજનો દિવસ દિવસ રળિયામણો રેલી આજનો દિવસ રળિયામણો રેલી આજનો દિવસ રળી આજનો દિવસ રળી આજનો દિવસ રળિયામણો ભગવાન શ્રી હરિએ મનુષ્ય લીલાની સમાપ્તિ કરી છે. ત્યાર પછી એક દિવસનો સુમાર છે.
દુર્ગપુરની અંદર લીમતરુ નીચે બંને આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ ને રઘુવીરજી મહારાજ એમના સાનિધ્યમાં એક સુંદર મજાની સત્સંગ સભાનું આયોજન થયું છે, જેમાં મુક્તાનંદ સ્વામી મુખ્ય છે એવા તમામ પરમહંસો બિરાજે છે. મુકુંદાનંદ વર્ણી જેમાં મુખ્ય છે એવા તમામ બ્રહ્મચારીઓ બિરાજે છે. મયારામ ભટ્ટ જેમાં મુખ્ય છે એવા તમામ ભક્તો બિરાજે છે. બહેનોની સભામાં લાડુબા જીવબા વિગારે સ્ત્રી ભક્તો બિરાજે છે. પોતાના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ મનુષ્ય લીલાની સમાપ્તિ કરી છે એના ઘેરા શોકમાં સભા છે. દરેકને પ્રભુનો શોક છે. એવામાં ભગવાન શ્રી હરિના પરમ કૃપા પાત્ર અક્ષરધામના અનાદિ મુક્ત શતાનંદ મહર્ષિનું આગમન થયું છે. શતાનંદ સ્વામી સભામાં જ્યારે આવ્યા, આખી સભા ઊભી થઈ, સ્વામીનું સન્માન કર્યું, સ્વામીને આદર ભાવથી ઊંચા આસને બેસાડ્યા. બંને આચાર્યોએ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બંને આચાર્યોએ અને તમામ સંતોએ શતાનંદ મુનિને વિનંતી કરી કે પ્રભુએ તો મનુષ્ય લીલાની સમાપ્તિ કરી છે, પણ તમે ભગવાન શ્રી હરિની સાથે ખૂબ જ રહ્યા છો અને ભગવાનના તમામ ચરિત્રો તમે સાંભળ્યા છે, જોયા છે. તમારા ઉપર ભગવાન શ્રી હરિએ કૃપા કરી છે, તમને ત્રિકાળ જ્ઞાની બનાવ્યા છે. દુર્ગપુરમાં સાથે રાખી શ્રીમદ સત્સંગી જીવન નામનો ગ્રંથ તમારી પાસે બનાવડાયો છે. હે મુનિવર્ય, આ ગ્રંથ દ્વારા અમે ભગવાન શ્રી હરિના ચરિત્રો સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એમ કીધું, જેને કથા વાર્તાનું વ્યસન નથી એનામાં કોઈ દી રૂડા ગુણ આવતા નથી. વાલા ભક્તો, સત્સંગીના જો સારા ગુણ તમારે લાવવા હોય, તમારી ક્વોન્ટિટીની ક્વોલિટી સત્સંગમાં જો તમારી મજબૂત કરવી હોય, એક આદર્શ સત્સંગી થવું હોય, મારે જો આદર્શ સાધુ થવું હોય, તો એનું કોઈ પણ જો રસાયણ હોય તો એ છે ભગવાનની કથા. સુખદેવજી મહારાજ બ્રહ્મસ્થિતિને પામ્યા છે. વચનામૃતમાં મહારાજ કહે છે તોય પણ ભગવાનના ચરિત્રોનું એ શ્રવણ કરે છે અને શ્રવણ કરાવે છે. સુખદેવજી મહારાજ, સનકાદિકો, મરીચાદિક મહર્ષિઓ, સુત પુરાણી, જે આ વિશ્વના ટોપ લેવલના છે, એકદમ ટોપ લેવલના મહાનમાં મહાન એ છે, એ છતાંય પણ ભગવાનની કથા નિરંતર સાંભળે છે. આપણા ઘરમાં કુસંગ ક્યારે આવ્યો? આપણા ઘરમાં કુસંગ ક્યારે આવ્યો? આપણા ઘરમાં કુસંપ ક્યારે આવ્યો? કે આપણા ઘરમાંથી ભગવાનના ચરિત્રો ગયા. આ વડીલોને ખ્યાલ હશે, જે વડીલ નહીં પણ કદાચ 50 વર્ષથી ઉપરના છે એને પણ ખ્યાલ હશે, મને ખ્યાલ છે. આપણા દેશમાં એવો રિવાજ હતો, ઘરે નાનું બાળક હોય, દાદા દાદી ઘેરે હોય, એના મમ્મી પપ્પા વ્યવસાય માટે ગયા હોય, ઓલું નાનું બાળક ઘેરે હોય તો દાદા અને દાદી દરરોજ એને સરસ મજાની વાર્તાઓ કહેતા. તમે પણ સાંભળી છે આમાં વડીલોએ તમારા દાદા દાદી થી. એ વાર્તાઓ શું કહેતા? પ્રહલાદની વાત કહેતા, ધ્રુવની વાત કહેતા, રામ લખણની વાત કહેતા, હનુમાનની વાત કહેતા, ભગવાન સ્વામિનારાયણની વાત કહેતા. જેને કારણે તમારો સંસાર હર્યો ભર્યો આનંદમય. ભલે આટલી સુવિધાઓ નહોતી, આવા બંગલાઓ નહોતા, આવી ગાડીઓ નહોતી, આવા ફોન નહોતા, ફ્રીજ નહોતા,
એ છતાંય પણ તમારા ઘરમાં શાંતિ હતી એ તમે અનુભવી છે. આજે તમે એસીમાં હોવો છો, ફ્રીજ રાખો છો, તોય પણ તમે હૃદયથી બળો છો. શું પરિવારમાંથી કઈ વસ્તુ જતી રહી? સુવિધાઓ વધી, આટલા સરસ બંગલાઓ થયા. આજે આપણે જયારે પોથી યાત્રામાં યજમાનશ્રીને ત્યાં આપણે ગયા, એ ઘર તમે જોયું ને, એ આપણું ઓરિજિનલ જૂનું ઘર, લાકડાની વળીઓનું. એમાં પંખા નહોતા, આજ ગોઠવા એમાં પંખા નહોતા, એ છતાં પણ એમાં શાંતિ હતી. અને આજે એસીમાં હોઈએ તો શાંતિ નથી. શું જતું રહ્યું અને શું એવું શું આવી ગયું કે માણસને હંમેશા માટે ધકતો રાખે છે, માણસને ઠંડો પડવા નથી દેતું. દાદા અને દાદીની કથા ગઈ, રામ લખનની વાતો ગઈ, શ્રી હરિના ચરિત્રો ગયા, પ્રહલાદની વાતો ગઈ, ધ્રુવની વાતો ગઈ, ટીવી આવ્યું, નેટ આવ્યા, ચેનલો આવી. હવે તો આજના તો દાદા દાદી જ ભૂલી ગયા છે વાતો. હા, એક દાદાને મેં કીધું આ છોકરા નાનાઓ છે તો એટલી બધા જિજ્ઞાસા વાળા, એ મને એક નાનો બાબલો મને પૂછતો, સ્વામીજી આ શું છે, આ શું છે? મેં તો આ તમારો છોકરો બહુ સરસ જિજ્ઞાસુ છે, તો તમે એને સરસ વાર્તાઓ કહેતા હો તો. મને કે સ્વામી મને આવડે તો કહું ને. કે બોલો, લૂંટાઈ ગયો માણસ, લૂંટાઈ ગયો, લૂંટાઈ ગયો. આ ચેનલોના જમાનામાં, ટીવીના જમાનામાં માણસ હાવ ખોખલો થઈ ગયો. હા, હાવ ખોખલો. જેમ પેલો ડાલડાના જમાનામાં માણસ કેમ હાવ માય કાંગલો થઈ ગયો. પેલાના આપણા દાદાઓ હતા તો 80 વર્ષના 85 વર્ષના 3 લાડવા ખાઈ જાય, અને કોકને જો લાત મારે ને તો 3 ગલોથિયા ખવડાવી દે. અને આજે 40 વર્ષનો થાય, આજે એક ભગત મને સવારે દંડવટ કરતા હતા, કંડારી માંડ માંડ કરતા હતા, જુવાન છે, જે ગઈઢા નથી. મેં કેમ ભગત? કે ઘૂંટા ગયા છે, કે ઘૂંટણ ગયા. બોલો, ઉભા નથી થઈ શકતા 40 વર્ષે, 80-85 વર્ષે પૃથ્વીને ધ્રુજાવતા. ડાલડાના જમાનામાં શરીરની તાકાત ગઈ, ભેળપુરીની જમાનામાં તમને એવું નહીં થાય ને ક્યાંથી આવી ગયા છે વખતા? ભેળપુરીના તમને સંગીત સંભળાવશે અમારા શ્રી સ્વામી, મારી પાસે તમે સાંભળો તૈયાર રહેજો. ભેળપુરીના જમાનામાં, પાણીપુરીની જમાનામાં માણસના શરીરની તાકાત ગઈ, અને ચેનલો અને ટીવીના જમાનામાં માણસની સત્સંગની તાકાત લૂંટાઈ ગઈ. આપણને દુઃખ થાય. આવા જમાનામાં જો અત્યારે પોષણ આપનાર હોય, કોઈ પણ વસ્તુ તમારા આત્માને પોષણ આપનાર હોય, તો એ છે શ્રીમદ સત્સંગી જીવનની કથા. 5 દિવસ તમે પ્રેમથી કથા સાંભળશો ને, તમે સ્ટ્રોંગ થઈ જશો સત્સંગમાં. આખી તમારી કાયા બદલી જશે, તમારી વિચારધારા બદલાઈ જશે, તમારો આખો અભિગમ બદલી જશે. 5 દિવસમાં નવું જીવન મળશે. આવું જો કોઈ ટોનિક હોય, કોઈ ટોનિક વસ્તુ હોય, કોઈ ઔષધિ હોય, કોઈ જડીબુટી હોય આત્માને સ્ટ્રોંગ કરવાની, આપણો સત્સંગ સ્ટ્રોંગ, આત્મ શાંતિ મેળવવાની જો કોઈ ઔષધિ હોય તો એ છે શ્રીમદ સત્સંગી જીવનની કથા. તમે કબૂલ કરો છો કે પૈસાથી શાંતિ મળે છે? તમે કબૂલ કરો છો ટીવીથી શાંતિ મળે છે? તમે કબૂલ કરો છો દરરોજ એક વડીલ આઈસ્ક્રીમ ખાતા ખાતા રડે? ખરું, આઈસ્ક્રીમ ખાય ઠંડુ થાય ને, તો આઈસ્ક્રીમ ખાતા ખાતા રડે. મને સહજ મારાથી પૂછાઈ ગયું કે મેં કેમ તમે તો આઈસ્ક્રીમ સરસ મજાનો ખાવ છો અને તમે રડો છો કેમ? મને કહ્યું શું કરું, હોળી બળે જ ઘરમાં.
શેની? પછી તો હોળીની વાતો કરી, મેં રહેવા દો હવે. આઈસ્ક્રીમ ખાતો માણસ તપે છે, એને આઈસ્ક્રીમ પણ હૃદયમાં ઠંડક નથી આપી શકતો. આઈસ્ક્રીમ ખાતા માણસની આંખમાંથી આંસુ આવે છે. એના જીવનમાં શું ખૂટે છે? એના જીવનમાં ભગવાનની કથા ખૂટે છે. મેં કીધું જો રડવું ન હોય તો લ્યો આ કેસેટનો સેટ લઈ જાઓ અને તમે આ સાંભળો, અને પછી તમે તમારો જે અનુભવ થાય મને કહેજો. આજે માણસને કથાનું વ્યસન પડી ગયું છે. કથાનું વ્યસન, હાલતા ચાલતા સુતા કથા સાંભળે છે. એનાથી એને પરમ શાંતિ મળે છે. શાશ્વત શાંતિ, શાશ્વત સુખ, હૃદયનું સુખ જોતું હોય તો વાલા ભક્તો, એના માટે કોઈ જો મોટી ઔષધિ હોય તો એ છે અમારે શ્રીમદ સત્સંગી જીવન, એટલે કે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો. જોકે આમાં તો આખો સમુદાય સત્સંગી સમુદાય બેઠો છે, એટલે એમાં કઈ બહુ કહેવાનું હોય નહીં. બાકી કોઈ પણ તપેલો જગતનો વ્યક્તિ એને ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો તમે સંભળાવો, અને એટલું જ નહીં, જેમાં ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું વર્ણન હોય એવા વંદુના 8 પદ એને સંભળાવો. એને દરરોજ 8 પદ ગાવાનું નિયમ આપી દો, તમે અનુભવ કરી જુઓ. જે જિંદગીથી હારી ગયો છે, જે હૃદયથી તપતો છે, પણ જેમાં ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું વર્ણન છે એવું કોઈ પણ કાવ્ય એ સાંભળશે, એ કથા સાંભળશે, એને નવું જોમ આવશે. આ તાકાત છે ભગવાનની કથામાં, આ તાકાત છે. નકર કેમ સાંભળે? દરરોજ ને દરરોજ સંતો વાત કરે, સત્સંગી જીવનની વાત કરે, એકનું એક શાસ્ત્ર હોય, અનેક વાર આપણે સાંભળ્યું હોય તો ફરીને 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 સાંભળવાનું મન કેમ થાય? જગતની કોઈ પણ વાત હોય 1 વાર કે 2 વાર કે 3 વાર સાંભળો એટલે પછી તમને કંટાળો ચડે. ભગવાનની વાતમાં કંટાળો કેમ ચડતો નથી? માલ હાચો છે, આ હાચો માલ છે. શ્રીમદ સત્સંગ જીવન હાચો માલ છે. ભગવાનના ચરિત્રો એ હાચો માલ છે. માટે વ્યસની બનો, વ્યસની બનો તો ભગવાનના ચરિત્રના વ્યસની બનો. ચોર બનો તો ભગવાનની મૂર્તિના ચોર બનો, ચોરી લો એને. લોભી બનો તો ધર્મના લોભી બનો. ધર્મનો વ્યય ના કરો ક્યારેય. આવું જેનું જીવન બને છે વાલા ભક્તો, એના પર ભગવાન શ્રીહરિની કૃપા થાય છે. એના ઉપર લાલજી મહારાજની મોરલી વાગે પછી, અને સુખી 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 થઈ જાય છે. કથા, જે સભામાં બંને આચાર્ય મહારાજ બેઠા છે, જે સભામાં મોટા સદગુરુ સંતો બેઠા છે, જે સભામાં સ્થિતિવાળા દાદા ખાચર જેવા, મયારામ ભટ્ટ જેવા, સુરા બાપુ જેવા હરિભક્તો બેઠા છે, બધા એને ઈચ્છા શું થઈ છે? ભગવાનના ચરિત્રો સાંભળવાની. શતાનંદ સ્વામીને વિનંતી કરી છે કે સ્વામી તમે અમને કથા સંભળાવો. સરસ મજાનો દાદાના દરબારમાં મંડપ નાખવામાં, આટલો સુંદર મજાનો મંડપ નાખવામાં આવ્યો છે, એને સરસ મજાનો શણગારવામાં આવ્યો છે, એમાં વ્યાસપીઠ ગોઠવવામાં આવી છે, કંકોત્રીઓ લખવામાં આવી છે, આમંત્રણ આપવામાં આવ્યા છે. ગામડે 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 ગામડેથી હજારોની સંખ્યામાં ભક્તોની મેદની આજે ગઢપુરમાં જામી છે, અને એ મેદનીની વચ્ચે શતાનંદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવનની કથા કરી છે. સ્વામીએ કથા કરી, અને આ કથામાં પંચાળાના મહારાજ હેમંતસિંહ રાજા આવ્યા છે, જીણાભાઈ. એમણે આ કથા ભગવાન શ્રીની સાંભળી, અને ત્યારે એમને બહુ આનંદ થઈ ગયો, મન એનું પુલકિત થઈ ગયું, એને હૃદયમાં એક નવું જોમ આવ્યું. એમને પણ આ કથા કરવાનું મન થયું, કારણ કે આ તો પુરુષોત્તમ નારાયણની કથા છે, સર્વોપરી ભગવાનની કથા છે, સર્વ અવતારીની કથા છે. મહારાજે વચનાવતમાં કીધું કે તમે નારદ સંકાદિકોને પૂછો તો એમ કે છે કે આવી વાત અમે કોઈ દી સાંભળી નથી, આ વાત તો ન ભૂતો ન ભવિષ્યતી છે. ભગવાન સ્વામિનારાયણની વાત
જ્યારથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી ક્યારેય આવી વાત થઈ નથી. અને જ્યાં પરમાત્માનું પ્રાગટ્ય ભગવાન સ્વામિનારાયણ જે બ્રહ્માંડોમાં પધાર્યા નથી ત્યાં કોઈ જગ્યાએ વાત નથી. આ વાત ચમત્કારી છે ભગવાન સ્વામિનારાયણની, કારણ કે ભગવાન સ્વામિનારાયણ એવા છે. એ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે. નરાકૃતિ પર બ્રહ્મ. જો જેના ચરિત્રો આપણે સાંભળવાના છે, જેમના ચરિત્રોથી આ શાસ્ત્ર, જેમ ભગવાન કૃષ્ણના ચરિત્રથી ભાગવત ભરચક છે, ભગવાન રામના ચરિત્રથી જેમ રામાયણ ભરચક છે, સેમ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોથી આ શાસ્ત્ર, આ સત્સંગી જીવન ભરચક છે. તો આ શાસ્ત્રના મેન પાત્ર, મેન નાયક ભગવાન સ્વામિનારાયણ છે. એ કેવા છે વાલા ભક્તો એકવાર સમજી લો, તમને 5 દિવસ સુધી યાદ રહે. એ કેવા છે? આપણે જેના ચરિત્રો સાંભળવાના છે એ ભગવાન સ્વામિનારાયણ કેવા છે? હીરો સરસ હોય પણ જ્યાં સુધી એને તમે એની કિંમત સમજ્યા ના હોય ત્યાં સુધી એનો શું તમને એમાં એનો આનંદ ના આવે. પણ એની કિંમત સમજો. એટલે હું એકવાર સવારે પ્રાતઃ પૂજા કરતો હતો, ભગવાન મારા ઠાકોરજીની હું સેવા કરતો હતો. મુંબઈના અમારા ભરત મામા કરીને હરિભગત છે, આવ્યા અને એક આટલો નંગ, નાનો એવો નંગ હતો લાલ કલરનો, એને કઈ મઢેલો હતો એટલે એમાં, અને પછી મારી પાસે મૂકી ગયા. ત્યાં મેં ઠાકોરજીને શણગારી લીધા હતા એટલે પછી મેં બાજુમાં મૂકી દીધો. પછી હું આરતી કરવા ગયો. આરતી સ્તુતિ પ્રાર્થના થઈ, કથા વાર્તા થઈ, ધૂન બોલાણી, અને પછી અમે બેઠા હતા એટલે ભરતભાઈ મારી પાસે આવ્યા. મને કે ગુરુજી પેલો નંગ ક્યાં મૂક્યો તમે, પેલો હીરો ક્યાં મૂક્યો? મેં એ ના પડ્યો. મને કે તમને ખબર છે કેટલાનો છે? ના. મને કે 25,000 નો છે. મેં તો મારા સેવક સાધુ ને જા જા જલ્દી જા, તું એ લઈને ડાયબલીમાં મૂકી દે કે નગર હાવરણી ભેગો હોયો જશે. નંગ એનો એ હતો, આપનાર એનો એ હતો, લેનાર એના એ, પણ મેં બાજુમાં મૂક્યો. ખબર નહોતી કિંમતની, પણ જયારે કિંમતનો ખ્યાલ આવ્યો કે આ 10-25,000 નો છે, પછી આપણી દ્રષ્ટિ આખી બદલી ગઈ. હું તમારી દ્રષ્ટિ બદલાવા માંગુ છું કે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો તમારે સાંભળવાના છે. એ ભગવાન સ્વામિનારાયણ કેવા છે? જે મૂર્તિને તમારા હૃદયમાં ઉતારવાની છે, જેનું તમારે ધ્યાન કરવાનું છે, જેને તમારે પામવાના છે, એ કેવા છે? પેલો ભરવાડ નદીમાં ચાલ્યો જતો, એક એવો પથ્થર મળ્યો એને, સરસ સારો જાણ્યો કે બહુ સરસ પથ્થર છે. એને બકરાની ડોકે બાંધ્યો. એક હોની નથી જાતો તો એને જો પથ્થરો હારો છે, એના ટુકડા સરસ કરીને જો કોઈની વીટીમાં જડીએ ને તો કામ લાગે એવો છે, પણ આ તો ભરવાડ જાય, આપશે નહીં. એની લાય બકરું ખરીદી લઉં. એ ભરવાડની પાસે ગયો અને કીધું, ગોકળી આ બકરું વેચવું છે? હા વેચવું છે. કેટલામાં? 50 રૂપિયામાં. લે આ લે અને આપ મને. 50માં એને બકરું ખરીદ્યું. બકરું ખરીદ્યું ને ત્યારે પેલો ભરવાડ પેલો પથ્થરો છોડતો હતો. આખું બકરું વેચ્યું ને હવે આ તું શું આ પથ્થરો, એક પથ્થર લટકાયો શું લઈ લે છો ભલામાણા? કે કિંમત બકરાને આપી છે, તે કઈ થોડી પથ્થરની કિંમત આપી છે. એટલે એક વધારે, 50 ઉપર 51. કેટલા? 51. સારું લઈ જા. 51માં એ પથ્થર હતું બકરું આપ્યું. આગળ જઈ પેલો પથ્થર લઈ અને બકરાને લાત મારીને કાઢી મૂક્યું. બકરાની કિંમત કેટલી? 50ની. પેલા પથ્થરની કિંમત કેટલી? 1 રૂપિયાની. એ 1 રૂપિયાનો પથ્થર ઈ સોનીએ ઝવેરીને 1 લાખમાં આપ્યો. કેટલામાં આપ્યો? આ નિષ્કુળાન સ્વામી કથા લખી છે. એને લાખમાં આપ્યો. 1 રૂપિયાનો પથ્થર લાખમાં આપ્યો. લાખ વાળાએ 10 લાખમાં વેચ્યો અને 10 લાખ વાળાની પાસે એક ઘરાગ આવ્યો. એને કીધું આ પથ્થર મારે લેવો છે. ત્યારે પેલા કીધું શું કિંમત તું ચૂકવીશ?
ત્યારે કીધું મારી પાસે રાણી સિક્કાના પટારાઓ ભર્યા છે, રાણી સિક્કાના પટારાઓ ભર્યા છે. પેલા જમાનામાં રાણી સિક્કા આવતા ને, ચાંદીના આવતા, વજનદાર આવતા, પટારાઓ ભર્યા. તું એકલો સવારથી તારા માથે ઉપાડી સાંજ સુધી તારા ઘેરે જેટલા લઈ જા એટલા તારા જાગે. આના બદલામાં ઓલાએ સવારથી સાંજ સુધી પોટલા બાંધી માથા ઉપર 15 કિલો 20 કિલો 20 કિલોના, અને એને એ ઉપાડ્યા સાંજ સુધી, સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી. એટલામાં એને લીધો. બીજે દિવસે એનો બાપ, જેને આ ખરીદ્યો એનો બાપ બહાર ગયેલો. એ બીજે દિવસે આવ્યો ત્યારે ગામના લોકો એવું કીધું કે મહાજન, તમારા છોકરાએ તમારું ઘર લૂંટાવ્યું. એટલે કે મારો છોકરો એવો નથી ઘર લૂંટાવે કે. ત્યાં આવ્યો અને પછી દીકરાને પૂછ્યું ઝવેરીએ, બેટા શું ખરીદ્યું? તો જો આ ખરીદ્યું, કે આ પથ્થર ખરીદ્યો. આ કેટલામાં ખરીદ્યો? સવારથી સાંજ સુધી એને જેટલા ઉપાડ્યા એટલા રાણી સિક્કા આપ્યા. ત્યારે એનો બાપ કે બેટા તેને છેતરીને હવે મફતમાં લઈ લીધો. કેટલામાં લીધો તો ભરવાડ પાસેથી? કેટલામાં? એની દ્રષ્ટિ કેવી? જેને લાખમાં લીધો એની દ્રષ્ટિ કેવી? જેને 10 લાખમાં લીધો એની દ્રષ્ટિ કેવી? અને જેને ઘર લૂંટાયું એની દ્રષ્ટિ કેવી? અને જેને એવું કીધું કે તે મફતમાં લઈ લીધો એની દ્રષ્ટિ કેવી? હવે નક્કી કરો આપણી દ્રષ્ટિ કેવી છે? બકરાને ડોકે બાંધી એવી, 1 રૂપિયામાં ખરીદી એવી, લાખમાં 10 લાખમાં? તમને પ્રશ્ન પૂછું કે તમે સવારથી લઈને સાંજ સુધી રાણી સિક્કા નહીં, સોનાના સિક્કાઓ હોય એ ઉપડે 1 જણાથી નહીં, 10 જણાથી, 100 જણાથી, 1000 જણાથી. એટલા તમે સિક્કા કોઈને આપો સોનાના, તો મારો મહારાજ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ મળે? મળે? બોલો તો મહારાજ કેવા મળે? ન મળે. પણ એ મળે તેનાથી તમે ભાવથી એક આસને બેન 5 દી મહારાજના ચરિત્રો સાંભળો. એક આસને બેસી પ્રભુના ચરિત્રો 5 દી સાંભળો તો મારા હરખી તાળી પાડો. આવી હાવ પોલી તાળી શું પાડો? આ શહેરના માણસો બધી રીતે લોભી હોય. તાળી પાડવામાં લોભી. ખર્ચનારા ખર્ચે છે, તમારે ખાલી તાળી જ પાડીને રાજી કરવાના છે. હરખી પાડો. શેની તાળી પાડી તમે મને કહો? ડોકે બાંધવાની? રૂપિયાની? લાખની? 10 લાખની? રાણી સિક્કા ઉપાડ્યાની? સ્વામીએ ગાયું, 100 મસ્તક દેતા સોંગો છોગાવાળો. 1 વાર નહીં, 1 મસ્તક નહીં, 2 મસ્તક નહીં, 100 મસ્તક કાપીને આપણે આપી દઈએ. અને પછી જો ભગવાન સ્વામિનારાયણ મળે તો આપણને બહુ સસ્તો મળ્યો છે એમ માનો વાલા ભક્તો, એમ માનો તમે, એમ માનો. વ્રત તપ કરીને 1 જન્મ ગુમાવીએ, વ્રત તપ કરીને 2 જન્મ ગુમાવીએ, વ્રત તપ કરીને 3 જન્મ, 5 જન્મ, 100 જન્મ ગુમાવીએ, અને પછી 100 જન્મે પણ જો આ મળે તો એમ માનજો સસ્તા મળ્યા છે. તો તમને ભગવાન સ્વામિનારાયણ અહીંયા લાલજી મહારાજ મળ્યા, કેટલા સસ્તા મળ્યા? કયો કેટલા જન્મ ગુમાવ્યા? અહીંયા ગોપાળાન સ્વામી મળ્યા, મુક્તાન સ્વામી મળ્યા, મહારાજ મળ્યા. કેટલા સસ્તા મળ્યા બોલો? પણ તમારો એના પ્રત્યે તમારી દ્રષ્ટિ બદલવી જોઈએ. જ્યાં સુધી દ્રષ્ટિ નહીં બદલે, ભરવાડ જેવી દ્રષ્ટિ રહેશે ને ત્યાં સુધી આપણે ડોકે જ બાંધશું. બકરાની ડોકે. હે મહારાજ, હે મહારાજ, મારા બાપની ઉપર કેસ મૂક્યો છે, મારા તરફેણમાં આવી દયા કરજો. આનું શું કર્યું? કે આ શું કર્યું કહેવાય? હે મહારાજ, મારા પપ્પા ઉપર કેસ મૂક્યો છે, હું જીતું એવી કૃપા કરજો તો હું તમારી 12 પૂનમ વડતાલની ભરીશ. આ શું કર્યું કહેવાય? બકરાની ડોકે બાંધ્યા કહેવાય. શું કહેવાય? શું કહેવાય? બકરાની ડોકે. આ મારો બેટો બાજુ વાળો છે ને, એ બહુ બદમાશ છે ને,
ઈ ઊંધો પડી જાય ને એવું કંઈક મહારાજ કર્યું છે તો મારો બિઝનેસ સરસ ચાલે. આ શું કર્યું કહેવાય? આ લોકના વૈભવો આપણે ભગવાન પાસેથી ગોતીએ છીએ. આ લોકના વૈભવો માટે આપણે મહારાજની આપણે કિંમત સમજ્યા નહીં. ભગવાનની કિંમત ના સમજ્યા આપણે. મંદિરમાં જાય ને ઓ પૂજારી મહારાજ મોટો હાર પહેરાવે. તમે મોટા મંદિરમાં જ જાજો, અમુક શેઠિયાવામાં ડોલતા 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 ને બીજાને ધક્કા મારતા ને કોણીઓ મારતા ઠેર ઉમરા હું જાય છે ભગવાનના. સમજ્યા ને? આવે છે એના માટે, હાર માટે. અને જો હાર ન પહેરાવે તો કોઠારી ખરાબ થઈ જાય. કે આ કોઠારીમાં વિવેક નથી, અમે મોટા હરિભગત, અમારી સામુ જોતાના હારપાન આપતા નથી. આ શું કર્યું કહેવાય? મને કહો તો તમે, શું કર્યું કહેવાય? આ ભગવાનની કિંમત આપણે ન સમજ્યા કહેવાય. આત્યંતિક કલ્યાણ મૂર્તિના સુખ માટે, સદેહ ધામના સુખ માટે, હૃદયમાં આનંદના ફુવારા રહે એના માટે જે પરમાત્માની આરાધના થાય એ આપણે મહારાજની કિંમત સમજ્યા કહેવાય. વાલા ભક્તો, હું તમને પહેલા જે પરમાત્માના ચરિત્રો તમને સંભળાવવાના છે 5 દિવસ, એ પુરુષોત્તમ નારાયણ કેવા છે એ મારે તમને પહેલા સમજાવવું છે. મહાત્મ્યના માધ્યમથી નરાકૃતિ પરબ્રહ્મ સ્થિતો અક્ષરધામની, જે પરાત્પર, જેનાથી કંઈ પર નથી એવું જે અક્ષરધામ, પુરુષોત્તમ નારાયણનું ધામ અક્ષરધામ. મહારાજે વચનાવતમાં કીધું, પશુના સુખ કરતા માણસનું સુખ અધિક છે. યાદ રાખો. તમે બધા બુદ્ધિશાળી બેઠા છો, ગેજ્યુટ બેઠા છો, કોઈ ગામડા નથી. માણસના સુખ કરતા પશુનું સુખ, પશુના સુખ કરતા માણસનું સુખ અધિક છે. માણસના સુખ કરતા રાજાનું સુખ અધિક છે. રાજાના સુખ કરતા દેવતાઓનું સુખ અધિક છે. ઇન્દ્રનું સુખ અધિક છે. ઇન્દ્રના સુખ કરતા બ્રહ્માનું સુખ અધિક છે. બ્રહ્માના સુખ કરતા બૃહસ્પતિનું સુખ અધિક છે. એના કરતા સુખ વૈકુંઠનું અધિક છે. અને વૈકુંઠના સુખ કરતા ગોલોકનું સુખ અધિક છે. અને ગોલોકના સુખ કરતા અનંત ગણો અધિક મારા મહારાજના અક્ષરધામનું છે. સમજણ પડી? ખ્યાલ આવ્યો વકીલ સાહેબ? ખ્યાલ આવ્યો? અક્ષરધામના સુખ કરતા કોઈ સુખ અધિક નથી. એ અક્ષરધામના ધણી કોણ છે? ભગવાન સ્વામિનારાયણ છે. અને એ જે અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ છે એ ત્યાં રહ્યા થકા આપણને મનુષ્યાકારે ધર્મ ભક્તિના પુત્ર તરીકે અહીંયા આપણને દર્શન આપે છે. એ જ ભગવાન સ્વામિનારાયણ આપણને ત્યારે મંદિરમાં બિરાજીને દર્શન આપે છે. એ મૂર્તિ જે ધામની મૂર્તિ છે, અક્ષરધામમાં જે સ્વરૂપ છે એ અને કલાલીમાં સ્વરૂપ છે, બે એક છે. એમાં રોમ માત્રનો ભેદ નથી, એક છે. એ ભગવાન કેવા છે? જેના 7 દિવસ આપણે ચરિત્રો સાંભળવાના, 5 દિવસ. એ ભગવાન કેવા છે? ત્યાં રહ્યા થકા આપણને અહીંયા દર્શન આપે છે. અહીંયા રહ્યા થકા ત્યાં છે. બે એક છે, બે એક છે. એક રોમ માત્રનો ભેદ નથી. વરતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, મુક્તાનંદ સ્વામી આવ્યા, મહારાજ લઈ ગયા અને મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સાંભળી લો ગુરુ મહારાજ, જે ધામનું સ્વરૂપ છે, જ્યાં તમારી બાજુમાં ઊભું છે અને જ્યાં મારું પધરાયેલું વરતાલમાં હરિકૃષ્ણ સ્વરૂપ છે, ત્રણ એક છે. એમાં એક રોમ માત્રનો ભેદ માને, એના કલ્યાણમાં ભેદ છે. એક છે ધામનું સ્વરૂપ, મનુષ્ય સ્વરૂપ અને મંદિરમાં બિરાજતું સ્વરૂપ. એક છે. આપણા હૃદયમાં હા પડી જાય છે. હા, એક છે. આવા ભાવથી તમે દર્શન કરો, તમારી આખી નજર બદલી જશે. પછી તમે પ્રસાદ માટે મંદિરમાં નહીં જાઓ, ચા પાણી માટે નહીં જાઓ, હાર માટે નહીં જાઓ, કોઠારી બોલાવે એટલા માટે નહીં જાઓ. તમે તમારા ખપથી જાશો કે નહીં, એ સ્વરૂપને મારે મળવું છે.
તમારી આખી નજર બદલી જશે, દ્રષ્ટિ બદલી જશે. જે ધામમાં સ્વરૂપ છે એ સ્વરૂપ, જે મનુષ્ય સ્વરૂપ અને જે આ અર્ચા સ્વરૂપ, મંદિરનું સ્વરૂપ, ત્રણે એક થવું જોઈએ વાલા ભક્તો. એક. જ્યાં સુધી તમે ભગવાનને પ્રગટ નહીં માનો, પ્રત્યક્ષ નહીં માનો, ત્યાં સુધી કંગાળપણું નહીં જાય. હા, પરોક્ષથી ભવતણો પાર ના આવે. આપણા સંતોએ ગાયું, પરોક્ષ ભક્તિ કલ્યાણ ન કરે. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા. પ્રગટથી જ પ્રગટ ઉપાસના સૌથી મોટી. જ્યારે જ્યારે વાલા ભક્તો, એક તમને ટેકનિક સમજાવું. જ્યારે તમે કથા સાંભળો અને જ્યાંના ચરિત્રો ચાલતા હોય ત્યાં પહોંચી જજો. કલાલીના મંડપમાં ના બેસશો. જ્યારે વન મહારાજના જન્મની કથા ચાલતી હોય ત્યારે તમે માનો કે અમે છપૈયામાં છીએ, મહારાજ અમારી સામે પ્રગટ થાય છે. મહારાજ વન વિચરણ કરતા છે, સરસ ચરિત્રો તમે સાંભળશો ત્યારે વન વિચરણમાં મહારાજની સાથે સાથે ચાલજો તમે બધા, મહારાજની સાથે સાથે. હા, જેવું વર્ણન આવે હું ત્યાં છું એમ માનજો. અને 5 દિવસ ઘરના વ્યવહાર ભૂલી જજો, મોબાઈલો ભૂલી જજો, વેવાયો હગા વાલાઓ ડોબા દુવાનું બધું ભૂલી જાઓ. પાસડા ધવરાવી દેજો, પાડા ધવરાવી દેજો ગાયોને, ભેંસોને. હા, પણ દેહ ભાન ભૂલીને 5 દિવસ તમે મહારાજની કથા સાંભળો. નિર્ગુણો નિર્વિકારશ્ચ સચ્ચિદાનંદ લક્ષણ. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે, ભગવાન નિર્ગુણ છે, ભગવાન નિર્વિકાર છે. સાકરનું નાળિયેર, સાકરનું નાળિયેર. તમને ખબર, આપણે પહેલા આપણે દિવાળીના દિવસોમાં સાકરના રમકડાઓ મળતા, ત્યારે મળશે કે નહીં? સિટીમાં મળતા છે કદાચ. એમાં નાળિયેર બનાવ્યા હોય, ઘોડા બનાવ્યા, ગાડા બનાવ્યા હોય, બધું બનાવ્યું હોય, એમાં નાળિયેર હોય. સાકરનું નાળિયેર તમે લ્યો, દેખાવમાં નાળિયેર જ લાગે, પણ એના ચોતરા, એના જે છોતરા હોય શેના હોય? સાકરના. એનું કાછલું શેનું હોય? સાકરનું. એની અંદર ટોપરું શેનું હોય? સાકરનું. એની અંદર પાણી શેનું હોય? સાકરનું. તમે દિવસે ખાવ તોય સાકર, રાત્રે ખાવ તોય સાકર, મંદિરમાં બેસીને ખાવ તોય સાકર, શમશાનમાં બેહીને ખાવ તોય સાકર. ગળ્યું 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 ને ગળ્યું, એમ મારો મહારાજ સાકરનું નાળિયેર છે. ગળ્યો 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 ને ગળ્યો. એ ક્યારેય કડવો ન થાય. મને કોઠારી સ્વામી કથા અત્યારે કહેવાનો એટલે બધા આનંદ થાય છે કે તમે આમંત્રણ આપવા આવ્યા ત્યારે મેં પૂછ્યું તું, આ બધા હરિભક્તો તમે જે લઈને આવ્યા, કે ભાઈ મને તમે કેમ પાસ કર્યો, અહીંયા કેમ આવ્યા? ત્યારે એને કીધું અમારે ઉપાસનાની વાતો, મહારાજની જ વાતો સાંભળવી છે. ધન છે તમને, ધન છે, ધન છે. અને લાખ લાખ ધન્યવાદ છે અમારા કોઠારી સ્વામીને. હો, કલાલીના દેવ છે એ. કલાલી વાળાને સેટ થઈ ગયા. સાકરનું નાળિયેર ગમે ત્યારે ખાઓ. ડાયાબિટીસ વાળો જે ખાય તો કેવું લાગે? ગળ્યું લાગે ને? હે કે ના લાગે? ટાઈફોઇડ વાળાને કદાચ કડવું લાગતું છે. કોને કોને કડવું લાગે? ટાઈફોઇડ વાળાને કડવું લાગે. જેના પુરુષોત્તમ સર્વોપરી સમજાતા નથી એ ટાઈફોઇડ વાળા છે, સમજી લેજો. હવે તાળી પાડો. જેવા છે એવા ઓળખાતા નથી. ટાઈફોઇડ વાળાને તમે ગળું આપો ને તો કડવું લાગે. બોલો. હા, એક મારો ચેલો માંદો પડ્યો ખાઈને હું જાતે ખવડાવ્યો ગયો. બોલો, મેં લઈને બેટા તને મોઢામાં ભૂલે લે, આ તું જોતો ખરો. મેં બેટા જો આ થોડો છે ને, તું તને બીજું કાંઈ ન ભાવે ને, આ બહુ જો મગજનું ચક બહુ અડદ્યું, બધા અડદિયાનું ચક તું બહુ સરસ ખા. મોઢામાં નાખ્યું. કેવું લાગ્યું? ગુરુજી કડવું લાગ્યું. કે હું હતું એને? હું હતું? ટાઈફોઇડ હતો. અડદિયાનું બટકું એના પોતાના ગુરુના હાથનું, તો એને કેવું લાગ્યું? કડવું લાગ્યું. બોલો, મારો મહારાજ જેને કડવો લાગે છે એને ટાઈફોઇડ છે. ટાઈફોઇડ છે. જેને સર્વોપરી સમજાતો નથી, જેવો છે સમજાતો નથી, ટાઈફોઇડ છે. ચરિત્રો સાંભળતા પહેલા, સત્સંગી જીવનના ચરિત્રો સાંભળતા પહેલા જેના ચરિત્રો તમારે સાંભળવાના છે એ મહારાજ કેવા છે સમજી લો. તમે સમજી લો કેવા છે. નરાકૃતિ પરબ્રહ્મ, સ્થિતો અક્ષરધામની, નિર્ગુણ નિર્વિકાર. એટલું જ નહીં,
એ ભગવાન પુરુષોત્તમ નારાયણનું એક તમને સરસ મજાનું મારે તમને લક્ષણ કહેવું છે વાલા ભક્તો. શ્રીમદ સત્સંગી જીવનના આધારે તમને ખ્યાલ આવે એ ભગવાન કેવા છે. અનંત કોટી બ્રહ્માંડાધારો, અનંત કોટી બ્રહ્માંડાધાર, અનંતોપી સ્વયં નૃણામ. અનંત કોટી બ્રહ્માંડના આધાર છે. ઈશ્વર નામ પણ ઈશ્વર, કરોડો અનંત કોટી. મારે તમને ખાસ જે સમજાવવું છે, અનંત કોટી ઈશ્વરોના પણ ઈશ્વર છે. અનંત કોટી ઈશ્વરો જેમનું ઐશ્વર્ય પામીને ઈશ્વર થયા છે. મહારાજે વચનાંતમાં કીધું ભગવાનને લઈને, નારદને ભગવાન કહેવાય, ભગવાનને લઈને સનકાદિકોને ભગવાન કહેવાય, ભગવાનને આજે મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. પણ ભગવાન તો એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરાધિપતિ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ એ છે, અને એ છે ભગવાન સ્વામી નારાયણ. ઈશ્વરોના પણ ઈશ્વર છે. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. કાળ માયાનો પેરક હું છું, મારા સિવાય બીજો કોઈ. કાર્યાણીનું 12મું, આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી. મને વરતાલનું 9મું નહીં, મધનું 9મું, મહારાજ કે બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. પરોતભાઈને પોતાના સ્વરૂપમાંથી 24 અવતાર પ્રગટ કરી બતાવ્યા, અને 24 મહારાજે પોતામાં લીન કરી બતાવ્યા. બે દેશના તમામ સંતો ભક્તો આ કથા જાણે છે. જેને યથાર્થ ખ્યાલ નથી એ એમ કે છે કે બધી નદીઓ છે, બધી નદીઓ, મોટી ગંગા છે, યમુના છે, નાયગ્રા છે, નાઇલ છે, આ બધી નદીઓ સમુદ્રમાં જાય છે, એનાથી સમુદ્ર બળવાન છે. પણ એમ નથી, સમુદ્રથી નદીઓ થાય છે, સમુદ્રથી નદીઓ થાય છે, અને પાછી એ જ નદીઓ તમામ સમુદ્રમાં મળે છે. એમ અવતારીમાંથી અવતારો થાય છે, અને તમામ અવતારો પાછા અવતારીમાં મળે છે. એ અવતારી ભગવાન સ્વામિનારાયણ છે. દેવાનાપી પોયો દેવ, દેવોના પણ દેવ છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, કાળના પણ કાળ છે, કારણના પણ કારણ છે, કારણોના કારણ, એક નહીં અનેક કારણોના પણ જે મેન કારણ છે. આવા ભગવાન સ્વામિનારાયણ સએવ, જો સત્સંગી જીવન સએવ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ આખ્યા આ ભગવાન સ્વામિનારાયણ છે. માટે વાલા ભક્તો, 5 દિવસ સુધી જે મહારાજના ચરિત્રો આપણે સાંભળવાના છે. મહારાજે વચરામૃતમાં કીધું પોતાના ઈષ્ટદેવથી જ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. જે પોતાના ઈષ્ટદેવના ચરિત્રો છે એનાથી બળ મળે છે, એનાથી આત્યંતિક કલ્યાણ થાય છે. તો આત્યંતિક કલ્યાણના હેતુભૂત મહારાજની મૂર્તિના સુખના આપનાર એવા શ્રીમદ સત્સંગ જીવનના ચરિત્રો, એનું આ શ્રીમદ સત્સંગ જીવન અદ્ભુત છે. એનું મહાત્મ્ય 9 અધ્યાયથી મુક્તાનંદ સ્વામી લખ્યું છે. એમાં શ્રોતા વક્તાના લક્ષણો લખ્યા છે, કયા સ્થાનમાં કયા સમયે આની કથા થાય એ લખ્યું છે, આનો કોણ અધિકારી છે આ બધું લખ્યું છે. પણ અત્યારે તમે બધાય અહીંયા સ્થાન પણ બરાબર છે, વક્તા શ્રોતાઓ પણ બધા અધિકાર પણ બધાનો બરાબર છે. એમાં ઊંડા નહીં ઉતરતા આવતીકાલથી આપણે મહારાજના સરસ મજાના ચરિત્રોનું શ્રવણ કરવાનું છે. અત્યારે અહીં કથાને વિરામ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લાલજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની. એકવાર જોરદાર તાલિકાના નાદથી આજની દિવ્ય કથાને વધાવીએ. વ્યાસપીઠ ઉપરથી આપણને સંભળાવી આવી દરરોજ આપણે દિવ્ય કથાને સાંભળવી છે. વાલા ભક્તજનો, અત્રે આપણી સભામાં પરમ પૂજ્ય નારાયણ મુનિદાસજી સ્વામી મુનિ બાપા કુંડળથી પધારવાના હતા, પરંતુ તબિયત સારી ન હોવાને કારણે નહોતા પધારી ચૂક્યા. તો અત્રે હું પૂજ્યપાદ સદગુરુવર્ય જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડળવાળા એમના શિષ્ય પરમ પૂજ્ય શ્યામચરણદાસજી સ્વામીને પ્રાર્થના કરીશ. સ્વામી અત્રે અહીંયા પધારશે અને સુંદર એમના હૃદયની ઉર્મિઓ આ મહોત્સવ પ્રસંગે આપણી સર્વની વચ્ચે મૂકશે. પૂજ્ય સ્વામી હાર લઈને આવ્યા છે, વક્તાશ્રીનું પૂજન કરે ત્યાં સુધીમાં 1-2 આજની ટૂંકી જાહેરાતો છે.
આજે રાત્રે બરાબર 9 કલાકે પરમ ભક્ત વિનોદભાઈ પટેલ, પોતે સંગીત વિશારદ છે, ખૂબ સારું ગાયન કરી જાણે છે, તો આજે નંદ સંતો રચિત દિવ્ય કીર્તનોની સુરાવલીઓ આજ મંચ ઉપરથી લહેરાવશે. તો આપણે એ કથાઓને, એ કીર્તન સુરાવલીઓને આજે રાત્રે માણીશું. આવતીકાલે બરાબર 3:30 કલાકે કથાનો પ્રારંભ થશે. સાંજે 8 થી 11 કથાનો પ્રારંભ અને તારીખ 25ની રાત્રિના કથાના સેશનમાં ધામધૂમથી આપણે ઘનશ્યામ જન્મોત્સવ મનાવવો છે ને એ દિવસ લાલજી મહારાજ આ સભા મંડપમાં પધારવાના છે. તો વાલા ભક્તજનો, અત્રે સાંભળીએ પૂજ્યપાદ શ્યામચરણદાસજી સ્વામી. બોલો લાલજી મહારાજની જય. આપણી આ દિવ્ય સભામાં પ્રગટ સાક્ષાત બિરાજમાન આપણા પ્રાણાધાર ઇષ્ટદેવ વાલા રાજાધિરાજ તથા જેમના રોમે રોમમાં, શરીરના કણે કણમાં સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા છલકે છે, ઝલકે છે એવા આપણા વાલા વક્તા મહોદય પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગુરુજી તથા લાલજી મહારાજના અધ્યક્ષ, આ મહોત્સવના અધ્યક્ષ એવા એના કોઠારી શ્રી હરિમુકુંદાજી સ્વામી તથા સંહિતા પાઠના વક્તાશ્રીઓ તથા પૂજ્ય સ્વામીના સક્રિય સંતો, તમામ નાના મોટા આયોજનોના બધા યજમાન પરિવારો, નાની મોટી તમામ સમિતિના સ્વયંસેવક ભક્તો અને આપ સર્વે ભાવિક વાલા શ્રદ્ધાળુ શ્રોતા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે આ કલાલી ગામ ખૂબ ધન્યભાગી બની ગયું. સ્વામિનારાયણ ભગવાને અતિ કૃપા કરી, કરુણા કરી અને પ્રસાદીના લાલજી મહારાજ અહીંયા આપ્યા. ઉપરાંત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અહીંયા આવીને ખૂબ અદ્ભુત ચમત્કારો, ઐશ્વર્યો બતાવી, સર્જી અને અહીંયા સત્સંગના બીજ રોપ્યા છે. મહામુક્તો સદગુરુ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનની કરુણાના વારસદાર, તેઓએ અહીંયા વડોદરા, કલાલી આજુબાજુના ગામોમાં ખૂબ આવીને સત્સંગ કરાવેલો. એમના જ વારસદાર તરીકે પૂજ્ય શાસ્ત્રી સ્વામીના મારા ગુરુજી, તેઓએ પણ અહીંયા હજી અત્યાર સુધી એ બધાએ સત્સંગને, એ સત્સંગના વારસાને જાળવી રાખ્યો છે અને પાલન પોષણ કરી રહ્યા છે. આપ આ કલાલીવાલા ભક્તોના ખૂબ જ ભાગ્ય છે. આજે જોયું તો બધા ભક્તોનો ખૂબ ઉત્સાહ, ભાવના, શ્રદ્ધા. અમને તો બહુ આશ્ચર્ય થયું. ઘણી જગ્યાએ શોભાયાત્રામાં અમે જઈએ છીએ, પણ સ્વામી અહીંયા તો ત્યાંથી જે ચડ્યા ટ્રેક્ટરમાં ત્યારથી અહીંયા આવ્યા ત્યાં સુધી ફૂલનો વરસાદ એક ધારો કર્યો. બહુ બધાની ભાવના, બહુ આનંદ થયો. જેવી તમારી ભાવના, શ્રદ્ધા, એવા જ તમને વક્તા મળ્યા છે, સંતો. વાલા ભક્તો, હમણાં અમારા 2 દિવસ પહેલાં રીતનામ સાગરની કથામાં એક સરસ કથા આવી. તમારા ગુરુજી રોજ સવારે કથા આવે છે. એમાં આ સાગર અદ્ભુત છે. અહીંયા પણ આ સંતોએ બહુ કૃપા કરી અને સારા સારા સૂત્રો બધાય સાગરના બીજા સંતોના મનનીય મૂક્યા છે. એમાંથી 1-2 સૂત્રો જો આપણા જીવનમાં ઉતરી જાય તો આપણો બેડો પાર થઈ જાય. સરસ મજાનું પણ લખ્યું છે, સત્પુરુષ હે ચિંતામણી જૈસે, જૈસો ચિંતવે મિલે તૈસે. ભગવાનના સત્પુરુષો છે, ચિંતામણી છે. એ સ્વામિનારાયણ ભગવાનની જે કરુણા છે એના વારસદાર છે. તો એમાં વાત આવી હતી, દયા, કૃપા અને કરુણા, આ 3 કોના ઉપર વરસાવે છે? તો દયા દિનહીન હોય એના ઉપર પ્રાર્થના કરે તો એના ઉપર તે દયાના અમીઝરણા થાય. જ્યારે કૃપા પોતાના હોય એના ઉપર કરે, એનું ઝરણું વહે. જ્યારે કરુણા તો આવા મોટા પુરુષો અઢળક ગમે એ હોય, મારું તારું જોયા વિના તમામ ઉપર કરુણા વરસાવ્યા જ કરે. એ કરુણામાં જો આપણે આવી જઈએ, એમાં આપણે સ્નાન કરી લઈએ, એનું થોડું આચમન કરી લઈએ તો આપણે ભાગ્યશાળી થઈ જઈએ. હમણાં પૂજ્ય સ્વામીએ ખૂબ જ ખુમારી ભળી બળભરી સત્સંગી જીવનના મહાત્મ્યની
સદગુરુ મુક્તાનંદ સ્વામી રચિત કરી. સ્વામિનારાયણ ભગવાનનો જે હૃદગત અભિપ્રાય હતો કે સ્વરૂપાદય જો જીવ થોડો સમજી જાય તો એને બીજું કાંઈ કરવું પડે નહીં. બહુ સરસ સ્વામીએ બળપૂર્વક એકદમ ભાવથી, લાગણીથી, કરુણાની દ્રષ્ટિથી સમજાવ્યું. આપણા ખૂબ મોટા ભાગ આપણે અહીંયા 5 દિવસ આવી અદ્ભુત આ કથા ગંગા વહે છે. એમાં સૌ ભક્તો ખૂબ ભાવથી, ભક્તિથી સ્વામીએ કહ્યું એ પ્રમાણે દેહભાવ, સગાવાલા બધું ભૂલી અને આનો લાભ લેજો. કારણ કે આજ અંતકાળે કામ લાગશે. બાકી અંતકાળે કે એવો જ્યારે સમય આવે ત્યારે કોઈ કામ લાગતું નથી. હજી આજનો તાજો સ્વામી પ્રસંગ, અમારા ગુરુજી સુરત 10 દિવસ કથા કરીને આવ્યા, 1લી 2જી તારીખે, એટલે આજ 20-22 દિવસ થયા. તો આવ્યા ને ત્યાં લોનમાં ફરતા હતા, એક ભાઈ આવ્યા અને આંખમાંથી આંસુડા મળ્યા, પ્રાર્થના કરવાની કે મારે મળવું છે. બેઠા ત્યાં એ રડવા મળ્યા. અમારા ગુરુજી કીધું શું થયું, બોલો ખરા? તો કે મને મારા હગાએ બહુ દગો દીધો છે. મેં આખી જિંદગી મહેનત કરી મારા હગાઓને, પણ મને આજ મારે દુઃખ આવ્યું ત્યારે કોઈ ઊભા નથી રાખે. મેં ખૂબ મહેનત કરી અને 3 માળનો બંગલો બનાવ્યો. મારા ભાઈઓને કાંઈ હતું નહીં, એને મેં લાઈને ચડાવ્યા. એકને નીચે મકાન આપ્યું, એકને ઉપર આપ્યું. હું વચ્ચે રહું છું. મારો છોકરો કે વિદેશ છે. તો થોડોક ટાઈમ થયો, વર્ષદી ઉપર, મને બહુ ગોઠણની તકલીફ છે. અમે 2 માણા ઉંમર લાયક. તો અમે કીધું કે હું નીચે રહું અને તમે ઉપર વ્યા જાઓ, તો મારે દાદરા ચડવાની. તો ચોખ્ખી બધાએ ના પાડી. હવે અમને ફાવી ગયું છે, હવે અમે ઉપર ન જઈએ કે. એણે આપ્યું હતું મકાન, મહેનત કરી, ધંધે એણે ચડાવ્યા, સહાય ન કરી. થોડાક દિવસ થયા ત્યાં એને ડૉક્ટરમાં દવાખાને ચેકઅપ કરાવ્યું, તકલીફ થતી હતી. તો 2 કિડની ખરાબ થઈ ગઈ, ફેલ થઈ ગઈ. હવે શું કરવું? છોકરાને બોલાવ્યો, તપાસ કરી, બધું નક્કી કર્યું ને છોકરાને બધાને તપાસ કરી તો એની કિડની ચાલે એવી હતી, પણ છોકરાએ ચોખ્ખી ના પાડી કે હું ન આપું, કે મારે તો હજી ઘણી જિંદગી જીવવાની છે, હજી ઉંમર નાની છે, બૈરા છોકરા છે, અમે આપીને પછી શું કરીએ કે તમારે તો હવે ખાઈ પી વિચારશે વ્યાજો તો વાંધો નથી કે. એવું ચોખ્ખું જ ન કે પણ સમજાઈ જાય. પછી કીધું કે એમના ઘરના છે તો એ આપે તો ચાલે, કે એનું તપાસ કર્યો તો એની ચાલે એવી હતી. એવી તૈયાર છે કે હાલો હું આપું હોય કે ભાગ લઉં, બીજું હું દુઃખ માગે. પણ છોકરાઓને સંબંધી બધા ના પાડી કે નહીં, તમારી મમ્મી તો નહીં જ કે. કેમ? એ 2ની જિંદગી જોખમમાં થાય ને, કે કદાચ નો સક્સેસ ગયું હોય તો તમે 2 જાઓ ને મારા રૂપિયા આવી જાય કે. એટલે આ જે છે એમને એમ રહેવા દો પપ્પા, તમે જેટલા દી થાય એટલા દી એમને એમ જીવો, આ કાંઈ આપણે ખર્ચો કરવો નથી. એમ કહીને છોકરો તો વયો ગયો. અને બિચારા રોતા રોતા કે આવું મારે થયું, શું કરવું? કે કોઈ મદદ ન કરી. તો સગાની જે વાસ્તવિકતા આજ મને સમજાણી કે. તો અમારા ગુરુજી કે અમે તો કાયમ વ્યાસ ઉપર બેસીને કહીએ છીએ, પણ જ્યારે અનુભવ થાય ત્યારે જ હવને મનાય છે. પછી અમારા ગુરુજીએ માથે હાથ મૂકી હાર પ્રસાદીનો પહેરાવી ને સુરતથી ઓલો પ્રસાદ લાવેલા ગ્રંથને અભિષેક કરેલા, એ સૂકો મેવો આપ્યો અને કીધું હું તમને અમૃત જેવી વાત કરું છું કે તમે સાંભળો, સુખી થઈ જાઓ કે અને તમારું કામ થઈ જાય કે. આ 2 વાત જે તમારે બની, એક તો ભગવાને કિડની લઈ લીધી, ભગવાન સિવાય કોઈ કરતા નથી ને, તો એમાં તમે રાજી થાઓ કે ભગવાન જે કરે છે બરાબર છે, એટલું સ્વીકારો. બીજું એ સ્વીકારો કે આજે સગાએ કોઈ હેલ્પ ન કરી, મદદ ન કરી, એ પણ એક ભગવાનની કૃપા થઈ. કારણ કે જો એણે મદદ કરી હોત, આપી હોત, તો તમે બહુ એમાં બંધાત, આસક્તિ થાત, મમત્વ થાત ને એમાં કંઈ ભગવાન આવા ભજત ને આવા શરણે આવત નહીં કે. ભગવાનને શરણે ગયા સિવાય એનું અવલંબન લીધા વિના, એનો હેતમયમાં ભગવાનમાં કર્યા વિના કાંઈ આ મુક્તિ થવાનું નથી, મહાસુખ ભગવાનનું પામવાના નથી. પછી અડધો કલાક એને એવી સરસ વાતો કરી, છેલ્લે આનંદમાં આવી ગયા. જે એને ટેન્શનમાં, ચિંતામાં ચારો હતો, એ ક્રાંતિમાં આવી ગયો, હસવા મળ્યા અને બહુ રાજી થઈ ગયા અને ખૂબ મળ્યા ભજન કરવા. હમણાં 20 દિવસ ભજન કર્યું, કાલ પમદી સવારમાં ધામમાં વહી ગયા. રોજ સાંજે સવારે ભજન કરતા હતા મંદિરે આવી, અને આજે સવારે એનો 9 વાગે આપણા હરિભક્તોને બધાને મોકલી અગ્નિ સંસ્કાર કર્યો, ભગવાનનો પ્રસાદીનો હાર લઈને, અને એનું કામ થઈ ગયું. આ સંતોની કરુણા છે. સંતોને તમે ગમે તે રીતે કાંઈ પણ હેલ્પ કરી હોય, ન કરી હોય, ક્યારે માન્યા ન માન્યા હોય, પણ તોય તમે એને શરણે જાઓ એટલે એનો કરુણાનો સ્ત્રોત વહતો જ હોય છે. જ્યારે સગાવાલા સંબંધીઓ કદાચ હેત મમત્વને લઈને હેલ્પ કરે, પણ ક્યારેક એની પણ એવી પરિસ્થિતિ હોય કે ક્યારેક એ પણ કોઈ રીતે તન મન ધનથી મદદ કરી શકે નહીં, કરવી હોય તોય, કારણ કે સૌ પરાધીન છે. એટલે આજે આ કલાલી ગામને આંગણે ખૂબ મોટા ભાગ આવો સુંદર મજાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો ખૂબ આપણે આ લાભ સાંજે સવારે બધી આ સંસારની પળોજણ મૂકી અને ભાવથી લઈ લેજો.
સંતોના દર્શન કરી લેજો એટલું કહી અને વીરમુ સહજાનંદ સ્વામી મહારાજની ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામીનો. વાલા ભક્તજનો, આજના સેશનને અહીંયા જ વિરામ કરીએ. પહેલા એક બે સૂચનાઓ. તમામ ભક્તો, વડોદરા વિસ્તારના અનેક પ્રાંતમાંથી આવતા ભક્તોને મારી પ્રાર્થના, સાંજનું આપનું ભોજન અહીંયા જ બધાએ લેવાનું છે. સહપરિવાર મિત્ર મંડળ સાથે આપ આવો. બધા જ ભક્તોએ અમારે કોઠારી સ્વામી એવું આયોજન કર્યું, બધાને જ અહીંયા જમવાનું. તો વાલા ભક્તજનો, એની ખાસ નોંધ લેજો. અત્રે મારી એક બીજી પ્રાર્થના છે. આપ જ્યારે સભા મંડપમાં પધારો ત્યારે કોઈ પણ ભક્તજનો ચંપલ પહેરીને ન આવે. આપને બહાર ખાલી ચંપલ ઉતારી દેવાના છે. અહીંયા ગામના સ્વયંસેવક ભક્તો આપના ચંપલને વ્યવસ્થિત ગોઠવી અને મૂકી દેશે. તો આપે કોઈ પણ ભક્તજનો આપણે ચંપલ પહેરીને સભા મંડપમાં ન આવીએ. સંતોને સેવા રથ માટે અહીંયા વ્યવસ્થા છે. સંતો આપ બહાર આવશો એટલે તુરંત ગાડીઓ અહીંયા હશે, આપને આપના ઉતારા સુધી મૂકી જશે. તો સંતો થોડીક વાર માટે સુધી કદાચ વેટ કરવી પડે તો ક્ષમાયાચના છે, પરંતુ બધા જ સંતો માટે અહીંયાથી ગાડીની વ્યવસ્થા છે. અત્રે અહીંયા ભગવાનના શ્રી ચરણોમાં કથાને વિરામ કરીએ. જય ઘોષ સાથે બોલો સ્વામિનારાયણ ભગવાનની. અત્રેથી પૂજ્ય વક્તાશ્રી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય સહિતા પાઠી સંતો અત્રે એમના નિજ સ્થાને પધારશે. સંતો ઊભા થાય અને જતા રહી ત્યારબાદ જ આપણે આપણું સ્થાન છોડવું છે. કલાલીના ભક્તો એવો એક દાખલો બેસાડો કે આજુબાજુના પ્રાંતમાં ભક્તો પારાયણ કરે ત્યારે કહેવા જોઈએ કે ભાઈ કલાલીમાં જઈને જોઈ આવો કેવી વ્યવસ્થા અને કેવી શિસ્તતા હોય. તો સંતો અત્રે અહીંયાથી નીકળી જાય ત્યારબાદ જ આપણે આપણું સ્થાન છોડીએ. અહીંયાથી ખાસ મારી પ્રાર્થના છે, ત્યાં જમણવારમાં બહેનોનો વિભાગ જુદો છે, ભાઈઓનો વિભાગ જુદો છે. યજમાન પરિવારો અને આમંત્રિત મહેમાનો માટે થોડી વ્યવસ્થા જુદી છે. બાકી ભોજન તો બધા માટે સરખું જ છે, પરંતુ કોઈની માટે થોડી વ્યવસ્થાના ભાગરૂપે જો જુદું જુદું હોય તો વાલા ભક્તજનો એને સાથ સહકાર આપજો એવી મારી પ્રાર્થના છે. સેવારથના ભક્તો સેવારથ લઈ અને હાજર થઈ જાય. આજે રાત્રે પરમ ભક્ત વિનોદભાઈ પટેલ સંગીત વિશારદ એમના સુકંઠે આપણે અહીંયાથી કીર્તનનું ગાન સાંભળવાનું છે. 9 કલાકે